અને જે માણસ સ્પિરિચ્યુઅલ હશે ને એની લાઈફ ચેન્જિંગ હશે. ધર્મનું સાચી રીતના પાલન કરવું એ એના આખી કર્તવ્યમાં ગણી છે. આખી ગીતા ભગવદ્ ગીતા એ તમારો જીવન આખું તેમાં છે ભગવદ્ ગીતાની અંદર. કહેવાય છે કે કર્તવ્ય મતલબ કે આપણે સ્ત્રીનું કોઈ સન્માન કરવું એ આપણું કર્તવ્ય છે. આપણે બધા રિલીજિયસ છીએ કે નહીં? તું તારા ગોડ પ્રત્યે જો તું એકદમ સાચો છે ને તો તું રિલીજિયસ તો છે જ. ઇન્ફ્લુઅન્સ છે ને તો સ્પિરિચ્યુઅલ થઈ શકે કે નહીં? તો પેલા નરસિંહ મહેતા, મીરાબાઈ કે જે બધા કોઈ શાંતિ એમની પીસ કેમાં ફાઇન્ડ કરી કે મીરાએ ભગવાનની ભક્તિમાં. હા ભગવાનની ભક્તિમાં એને ફાઇન્ડ કરી હતી શ્રી કૃષ્ણની ભક્તિ કરીને. રિલિજિયસમાં લખાયું છે કે આવું સારું કરો, પણ સારું કરો તો રિલિજિયસમાં હોય એવું કઈ નહીં હા. લખ્યું ક્યાંય. તું- નાસ્તિક માણસ બી પડી ગયો કોઈ તો ઊભો તો તો કરે ઉપાડીશ જ જ ને. હા. એ સ્વભાવ તમારો છે, તમારો સ્વભાવ કેવો છે, તમે સંસ્કાર, હેલ્પફુલ છે, સંસ્કાર સંસ્કાર છે તમારામાં, નેચર છે. હા નેચર છે. એટલે એ લોકો ઘોસ્ટમાં ના માનતા હોય. સ્પિરિચ્યુઅલિટી એન્ડ નેગેટિવ એનર્જી બેનું કનેક્ટેડ છે કે નહીં? હું બનારસ એક જગ્યા ગણું જ્યાં મણિકર્ણિકા ઘાટ છે, ત્યાં રોજ શમશાનના ડેડ બોડીઝ રોજ આવતા હોય, તો બી બનારસ એક બહુ પીસફુલ જગ્યા ગણે છે મારો ફ્રેન્ડ. નેગેટિવ એનર્જીમાં માનતો ના, આત્માના ભૂત ને કશામાં ન માનતો. ફાધર આવ્યો તો એમને છોકરાઓને જોયું એ બોલી જ નહીં શકતો. મેક્સિમમ ડેથ જોશો ને તો ડેથ નો બી ટાઈમ 3 વાગ્યાનો હોય રાતના. રિલીજન એક વેપન ની જેમ યુઝ કરે લોકો શું કરે, પર્સન ને ભગવાન બનાવે. કેટલાય લોકો જે હશે અત્યારે ઇન્ડિયામાં, એ લોકો પર્સન ને ભગવાન બનાવી દે. એ ખોટી વાત છે. અમે નવો ટોપિક ચૂઝ કરેલો છે. મારો ટોપિક છે સ્પિરિચ્યુઅલિટી, નેગેટિવ એનર્જી. આ જે વાત છે ને, આ જે વર્ડ્સ છે એમાં બી ઘણો બધો મિનિંગ હોય છે. બધા શું માને છે કે નથી માનતા, સ્પિરિચ્યુઅલિટીમાં શું માને છે કે નથી માનતા, નેગેટિવ એનર્જીમાં માને છે કે નથી માનતા. આ બધાનો પર્સપેક્ટિવ બહુ જ અલગ હોય છે. તો અમે આજે એવો જ આ ટોપિક લઈને બેઠા છીએ. અમે અમારા ગ્રુપ જોડે ડિસ્કશન કર્યું છે કે કઈ રીતના લોકો માને છે, નથી માનતા, આ સ્પિરિચ્યુઅલિટી એ રિલિજન જોડે કનેક્ટ કરે છે કે નથી કરતી. આ બધી જે વાત છે એ અમે અમારા ગ્રુપ ડિસ્કશનમાં કરેલી છે અને બહુ જ સારી એવી ડિસ્કશન અમારી થઈ છે, ખૂબ જ સરસ એવી, કે જેમાં અમે એવું બી કર્યું છે કે એક ખાલી ઇન્ડિયા નહીં બટ વર્લ્ડ વાઇડ કઈ રીતના બધા માને છે સ્પિરિચ્યુઅલિટીમાં, કઈ રીતના તમે સ્પિરિચ્યુઅલિટીને ગેઇન કરી શકો છો, કઈ રીતના નેગેટિવ એનર્જી તમારા જે જીવનમાં છે તમને સામે આવી શકે છે, કે કઈ રીતના તમે એક્સપિરિયન્સ કર્યો હોય કે કરી શકો છો આ વસ્તુનો, એવા બી. તો તમે જો સારો લાગે તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું તો ભૂલતા જ નહીં. સ્પિરિચ્યુઅલિટી એટલે મને લાગે કે ફાઇન્ડિંગ યોર ઇનર સેલ્ફ, કે લોકો અંદર ખુદની ઇમોશન્સ, ખુદની પીસ ફાઇન્ડ કરવા માટે જે વસ્તુ કરે ને એને સ્પિરિચ્યુઅલિટી કહેવાય. તમે ભગવાન પાસે જઈને ડિવોશન કરો, એટલે પ્રે કરો, એ સ્પિરિચ્યુઅલિટી નથી. સ્પિરિચ્યુઅલિટી મને લાગે એક બહુ પર્સનલ કોન્સેપ્ટ ને પર્સનલ એક્સપિરિયન્સ છે. બધા માટે કંઈક ને કંઈક સ્પિરિચ્યુઅલિટી ડિફરન્ટ થતી હશે. ખુદની લાઈફમાં ખુદની જે જર્ની હોય એને ફાઇન્ડ કરવું, ખુદના ઇમોશન્સને ફાઇન્ડ કરવું, એને મારા હિસાબે સ્પિરિચ્યુઅલિટી કહેવાય. કે પોતાની આત્માને ઓળખવું, બરાબર, ખુદને ઓળખવું, બરાબર છે. અને તે કીધું કે મતલબ કે શું છે એ જાણવું, કે જેમ કે માણસ છે, બરાબર, માણસને સાચી ખુશી ક્યાં છે એ જાણવું, એને બી એક સ્પિરિચ્યુઅલિટી કહે છે, બરાબર ને? તો માણસ મંદિરે જાય ને પ્રાર્થના કરે એ સ્પિરિચ્યુઅલિટીમાં ના કહેવાય એવું? જો સ્પિરિચ્યુઅલ તે જે કીધું એ રિલિજિયન છે. રિલિજિયન ને સ્પિરિચ્યુઅલિટીમાં બહુ એક જ ઇન્ટર રિલેટેડ છે, પણ બહુ ડિફરન્સ સારો એવો છે. હવે હું મંદિર જાઉં છું પ્રાર્થના કરવા, હું પ્રાર્થના કરું છું, પણ એમ હાથ જોડીને પ્રાર્થના કરું, એ રિલિજિયનની એક પ્રેક્ટિસ થઈ. કે મારો ધર્મ કે મારો રિલિજિયન એવું પ્રેક્ટિસ કરાવે કે હું ભગવાન સામે જોડીને હાથ જોડું. પણ જે ભગવાન સામે જોડીને હાથ જોડીને અંદર જે હું ફીલ કરું, જે ઇમોશન, જે પીસ, એને સ્પિરિચ્યુઅલિટી કહેવાય. અને હું મંદિરમાં જઈને જે પ્રે કરું એને કહે રિલિજિયન. રિલિજન ને સ્પિરિચ્યુઅલિટીમાં આ ડિફરન્સ છે. મંદિર જઈને તું જે એક્સપિરિયન્સ કર ને એ સ્પિરિચ્યુઅલિટી. તો મંદિર જેના માટે જાસ એ રિલિજન કહેવાય. ઓકે, તો મંદિરે જઈને પ્રાર્થના કરવી સ્વાર્થ આપણા મનમાં હોય તો એ સ્પિરિચ્યુઅલિટી નથી એવું? કે સ્વાર્થ બી એક ઇમોશન જ છે ને? હા, તો એ સ્પિરિચ્યુઅલિટીમાં આવે કે ના પાર્ટ આવે? ઓફ જર્નીમાં આવે. જે સ્પિરિચ્યુઅલિટીની જર્ની હોય એમાં આવે પાર્ટ. હવે ઈ હોય કેટલાયના ઇમોશન, કેટલાનું એવું હોય કે ભગવાન પાસે જઈને કંઈક માંગુ જેનાથી મારી લાઈફ સારી થાય. એ બી પાર્ટ છે, જર્ની છે સ્પિરિચ્યુઅલિટીની. હું તો એમ અગ્રી કરું. હા, જેમ કે તે કીધું આ વાત કે હું માંગુ ભગવાન પાસે જઈને કઈ, તો એ ખોટી સ્પિરિચ્યુઅલિટી કઈ એવું કઈ ના હોય કે કઈ ખરાબ વસ્તુ કે ભગવાન પાસે જઈને માંગે. બધા માંગે છે.
એટલું આમ રિલિજન ઉપર બી નહીં, પણ અમુક લોકો હોય છે કે જેમ કે એમને પહાડો કે દરિયા કિનારો એમ એ ત્યાં જઈને પણ પોતાને એરિયા સુકૂન મેળવી શકે, મતલબ કે પીસને ફીલ કરે છે. હમ એટલું કઈ રિલિજન ઉપર બી નહીં, પણ નેચર ઉપર બી ડિપેન્ડન્ટ હોય છે અમુક લોકો કે જેમના માટે એક ફરવું કે ટ્રાવેલિંગ કે એડવેન્ચર કે પછી કોઈ બી ટ્રેકિંગ હોય, એમને બી તેમાં બી એરિયા લોકો પીસને ફાઇન્ડ કરતા હોય છે. તે બી એક સ્પિરિચ્યુઅલિટી બી કહી શકાય એક નજરે જોવા જઈએ તો. તો ખાલી એમને આમ ફરવું હરવું એ બી સ્પિરિચ્યુઅલ ફીલ દે છે એવું. સ્પિરિચ્યુઅલિટી નો મતલબ શું કે પોતાને ફાઇન્ડ કરવું. પોતાને ઓકે. ફાઇન્ડ કરવા માટે અમુક લોકો શું કહેતા હોય, કોઈ બી ના પોડકાસ્ટમાં આપણે બધાના એક્સપિરિયન્સ જોઈએ તો બધા એમ લોકો એમ કહેતા હોય છે કે ટ્રાવેલ કરવું બહુ જરૂરી છે. કે લાઈફમાં પર્પસ શું હોય, કે લાઈફમાં શાંતિ ક્યાં મળે છે, એ બધું આપણને જાણવા મળે છે કે બધા લોકો કઈ રીતના જીવે છે, કે કઈ રીતના એના શાંતિ પ્રાપ્ત કરે છે, કોઈ બી હોય એ લોકોને આપણે જાણીને આપણે પોતાના અંદર બી કોઈ લાઈફની અંદર બદલાવ કરી શકીએ છીએ. એ બી એક સ્પિરિચ્યુઅલિટીનો પાર્ટ હોઈ શકે. ઓકે, સ્પિરિચ્યુઅલિટી મીન્સ કે તમે તમારા અંદરની જે બી ફિલિંગ હોય કે જે બી તમને કંઈક પરેશાન થતા હોય ગમે હોય બારું એક્સપ્રેશન બારે કાઢવા એ રીતનું કે. એક્સપ્રેસ બહાર કાઢવાનો સવાલ નથી, કે પોતાના અંદરનો તમે ફાઇન્ડ કરો કે પોતાના લાઈફનો પર્પસ શું છે, કે પોતાને ક્યાં શાંતિ મળે છે, કે લાઈફની અંદર તમારે શું કરવું છે. અમુક લોકોને એ બી ખબર હોતી નથી કે આગળ લાઈફમાં શું કરવું, કે મારી લાઈફની આગળ શું થશે. એ લોકો ફાઇન્ડ કરવા બી લોકો એડવેન્ચર કરતા હોય છે, કે એડવેન્ચર કરતા હોય છે, ટ્રેકિંગ કરતા હોય, કોઈ બી રીતના એ લોકો પીસને ફાઇન્ડ કરતા હોય છે. હમ હવે જેમ કે કીધું કે આપણે સ્ટાર્ટિંગ ની શરૂઆત કરીએ કે મંદિરમાં જઈને સ્પિરિચ્યુઅલિટી કઈ રીતે મળે, બરાબર. એક તો પેલા તો આપણામાં કીધું સ્પિરિચ્યુઅલિટી એટલે કે પીસ મેળવવું, બરાબર. તો પીસ મેળવવું એટલે કેવી રીતના મળે, જો પેલા તો એક તો ધ્યાન ધરીએ, એનાથી સ્પિરિચ્યુઅલિટી મળે, બરાબર છે. અને ધ્યાન ધરવું એટલે અલગ અલગ રીતે હોય બધાના મનમાં, કે ધ્યાન ધરવું એટલે આપણે કેવું મંદિરમાં જઈએ એક શ્રદ્ધા હારે જઈએ, તો શ્રદ્ધા હારે જઈએ તો એમાંથી આપણને એક મનમાં કાંઈ બી ટેન્શન છે તો હાલો આપણે ભગવાન પાસે વયો ગયો, બરાબર. તો જેનાથી હું મારું ટેન્શનને હળવું કરી શકું, કે જેના હું કોઈનાથી નથી કહી શકતો પણ ભગવાનના થ્રુ કહી શકું છું એમ. તો સ્પિરિચ્યુઅલિટી એટલે ધર્મ હારે એટલે કનેક્ટેડ થઈ ગયું છે કેમ કે એને શ્રદ્ધા અને સ્પિરિચ્યુઅલિટી બંનેને એક કરી નાખ્યું, કે બંને એક જ છે. જો ભગવાન છે તો આધ્યાત્મિકતા બી છે, બધા એવું માને છે. અમુક વાતોમાં અગ્રી નહીં કરતો રવિ સાથે, કે જો સ્પિરિચ્યુઆલિટી ફાઇન્ડ કરવાના વેઝ હોય, મને જયનો પોઈન્ટ બહુ બરાબર લાગ્યો, કે સ્પિરિચ્યુઆલિટી એટલે જયે કીધું એમ કે ખુદની જાતને ક્યાં તમે ગોતી શકો. હવે હું એક્સપ્રેસ કરી શકતો હોય મારા ખુદના સેલ્ફને, હું હર્ષિલને બી કહી શકું, તને બી કહી શકું, બધાનું એક્સપ્રેસ કરી શકતો હોય, એના મતલબ એવું થોડી હું સ્પિરિચ્યુઅલ છું. ખુદની જાત સાથે હું વાત કરું, મને મારી ખબર હોય, સેલ્ફ અન્ડરસ્ટેન્ડ ખુદને કરવું ને એ સ્પિરિચ્યુઅલિટી. અને એને વેઝ છે. એક વે જે રવિએ કીધું એ ડિવોશન છે, કે મંદિરમાં જાઓ ત્યાં ખુદની જાતને ફાઇન્ડ કરો કે શું છે મારી લાઈફનો પર્પસ, શું ગોલ છું. અમુક લોકો એડવેન્ચર છે, જેમ કે જયે કીધું કે એક એડવેન્ચર એક વે થયો સ્પિરિચ્યુઅલિટીનો, એડવેન્ચર એક વે થયો સ્પિરિચ્યુઅલિટીનો, ડિવોશન એક વે થયો. હવે કેટલાયને એવું હોય કે કામ કરીને સુકૂન મળતું હોય, જેમ કે હર્ષિલ જેવા લોકો છે, હોઈ શકે એમના બીજા બી વેઝ હોય સુકૂન મેળવવાના, કે પછી ખુદને ફાઇન્ડ કરવાના. કામ એક એના માટે સ્પિરિચ્યુઅલિટી થઈ. જે પ્રેક્ટિસિસ ખુદને અન્ડરસ્ટેન્ડ કરે, કે ખુદને બેટર પર્સન બનાવે આગળ જતા, એ સ્પિરિચ્યુઅલિટી છે. પછી એ ગમે તે વે હોય, એ રિલિજિયસ વે હોય, મંદિરમાં જઈને એડવેન્ચરસ વે હોય, કામ કરતો વે હોય, કેટલા એને ફેમિલી સાથે રહેવું ગમે, એ બી એક વે થયો, પાથ થયો. અલોન બી રહેવું. કેટલા એકલા હોય, જે ઇન્ટ્રોવર્ટ લોકો હોય, એ લોકો માટે સ્પિરિચ્યુઅલિટીની ડેફિનેશન શું? ખુદ સાથે રહેવું, ખુદને એક્સપ્લોર કરવું, ખુદ સાથે વાતો કરવી. એ બી એક વે છે, જે બેસ્ટ વે છે. મતલબ મેં એ જ કીધું ને, ક્યાં અઘરી. અમુક વાતોમાં અગ્રી નહીં, કે જેમ કે તમે મંદિરે જાઓ, શ્રદ્ધા રાખો તો એક સ્પિરિચ્યુઅલિટીનો વે થયો. મારો વે તમે સમજ્યા જ નહીં. જો પહેલી વાત તો એ કે મેં એમ કીધું કે ધર્મ અને સ્પિરિચ્યુઅલિટી, રિલિજન અને સ્પિરિચ્યુઅલિટી બંનેને એક કરી નાખી છે હકીકતમાં બંને અલગ. તમે એ હું મંદિરે અગ્રી જાઓ કરું છો છું. એ એક શ્રદ્ધા છે, અને સ્પિરિચ્યુઅલિટી એ છે કે તમે શ્રદ્ધા હારે ગયા પણ તમે જે રિટર્ન આવો છો ત્યાં તમને એક પીસ મળે છે, એને કહેવાય સ્પિરિચ્યુઅલિટી. એટલે એક વે થયો છે, બધા માટે ના હોય. જેમ કે હું મેં મંદિર જાતો વે હોય કીધો એમ. તો માઇટ બી મને સ્પિરિચ્યુઅલિટી ના મળતી હોય, બટ હું જતો હોય કે મને બધા જતા હોય ને મારું એવું છે કે બધા જતા હોય તો આપણે જાય, બટ હું ડિસરિસ્પેક્ટ નહીં કરતો, પણ મારો એ વે નહીં સ્પિરિચ્યુઅલિટીનો. હવે મારે સ્પિરિચ્યુઅલિટી કેમ મળે? જેમ કે બહાર જાઉં, એક ફરવા જાઉં, તે ખુદ બસ. સાથે ઘર સારા સારા એક્સપિરિયન્સીસ થાય, ત્યારે મને મળે સ્પિરિચ્યુઅલ વે. બધાના આની અલગ સિવાય અલગ બીજો છે. કયો વે છે કે જેનાથી મળે? એક તો કીધું કે adventure ને એવું બધું.
હા. Devotion થયું, adventure થયું, કામ એક આધ્યાત્મિક સ્પિરિચ્યુઅલિટી મીન્સ આધ્યાત્મિકતા, બરોબર? તો આધ્યાત્મિકતા એનો તમે મીનિંગ જો ને તો પીસ નથી થતો. પીસ મીન્સ કે શાંતિ. આધ્યાત્મિકતા અને શાંતિ બે વચ્ચે કઈ કનેક્શન છે જ નહીં. હા એ જ એટ- જેમ કે સ્પિરિચ્યુઅલ કોઈ પર્સન છે ખબર કઈ રીતે પડે? હું શાંતિથી બેઠો ક્યારનો તો સ્પિરિચ્યુઅલ અત્યારે હતો નહીં ખબર. તો શું અત્યારે શાંત જ છું, મગજથી બી શાંત છું, મતલબ સ્પિરિચ્યુઅલ મતલબ કોઈ માણસ સ્પિરિચ્યુઅલ છે કઈ જ ખબર પડે, કઈ પડે પૂછવું. મેં જેમ આગળ કીધું સ્પિરિચ્યુઅલ તમે કોઈ માણસને ગેસ કરીને ના કહી શકો. મેં પહેલા જ સૌથી પહેલો જે આપણે ચાલુ કર્યું ને કન્વર્સેશન ત્યારે કીધું એ પર્સનલ એક્સપિરિયન્સ છે. પર્સનલ એક્સપિરિયન્સ પર્સનલ પાસે જ રહી શકે. હવે હું તમને જોઈને ના કહી શકું દર્શન સ્પિરિચ્યુઅલ છે, હર્ષલ સ્પિરિચ્યુઅલ છે. એ ખુદ પાસે હોય. હવે એ કોઈને તમે બયાન ના કરી શકો કે હું સ્પિરિચ્યુઅલ છું, કે કોકને એવું કહીને કહી ના શકો કે હું સ્પિરિચ્યુઅલ છું. એક પર્સનલ એક્સપિરિયન્સ છે. તમે રિલિજિયસ છો એ બધાને બયા કરી શકો. તમે મંદિર જાઓ એવો એક વે છે તમારો રિલિજિયસ નો બતાવવાનો. એવી રીતના કોઈ વે નહીં કે કોઈ તમે સ્પિરિચ્યુઅલ બતાવી શકો. એ તમારા સુધી લિમિટેડ જ રહે. પણ મારો ઓલો ક્વેશ્ચન નો આન્સર નહીં કે સ્પિરિચ્યુઅલિટી નો ગુજરાતી મીનિંગ કરીએ તો આધ્યાત્મિકતા છે, બરોબર? અને પીસ કે જે તમે ફાઇન્ડ કરો છો કે અંદરની તમારા આત્માની શાંતિ, બરોબર? એ શાંતિ અને આધ્યાત્મિકતા બે વચ્ચે કઈ ના ના કનેક્શન ના આમ જો તો પરફેક્ટ નથી લાગતો, પરફેક્ટ. બટ એ કઈ રીતના છે કનેક્શન આમાં? આધ્યાત્મિકતાનો ઇંગ્લિશમાં મીનિંગ થાય એનલાઇટન યોરસેલ્ફ, બરાબર? હવે એનલાઇટન યોરસેલ્ફ ના અલગ અલગ વેઝ હોય. આધ્યાત્મિકતા મેળવવાનો વેઝ એક પીસ છે, જે તું નહીં સમજો. આધ્યાત્મિકતા પીસ થી બી આવે. ઘણી બધી વસ્તુઓથી તું આધ્યાત્મિક થઈ શકે. તું એનલાઇટન પીસ થી થતો એ પીસ એક વે છે સ્પિરિચ્યુઅલિટીનો. બધું પ્રપોર્શનલ જ છે. હું પીસફુલ છું, મને અંદરથી પીસ મળે છે ક્યાંક જગ્યાએ જઈને. મને આથી આન્સર્સ મળે છે મારી લાઈફના, કે મારી લાઈફમાં મારે આગળ શું કરવું જોઈએ. આ બધા ડાઉટ્સ મારા ત્યાં જઈને ક્લિયર થાય, એક પીસફુલ જગ્યાએ જઈને થાય. એ પ્રપોર્શનલ છે આધ્યાત્મિકતા, જે તું બોલ્યો એનલાઇટન યોરસેલ્ફ. અને એનલાઇટન થયો તો તું સ્પિરિચ્યુઅલિટી થી મેળવી. હાશકારો મળે એને બી કહીએ. Enlighten yourself. હાશકારો મળે ને હા. એને બી એક સ્પિરિચ્યુઅલ કહીએ. એમ કે પોતાની આત્માને ઓળખવી એક મતલબ સ્પિરિચ્યુઅલિટી નો એક વે છે કે મળું કે પોતાની આત્માને ઓળખવા માટે તમારે સ્પિરિચ્યુઅલ થવું પડે, ત્યારે તમે ઓળખી શકો. અને સ્પિરિચ્યુઅલિટી કામ ક્યારે આવે? જેમ કે એક્ઝામ્પલ નહીં, પણ હવે જેમ કે કોક પર્સન છે બહુ સક્સેસફુલ છે લાઈફમાં, માઇટ બી હજારો કરોડો કમાતો હોય, પણ રાતના સૂઈ ન શકતો હોય, અંદરથી એમની લાઈફ બહુ એમ્પ્ટી હોય. એમ્પ્ટી પર્સનની લાઈફ, મને લાગે એક્ઝામ્પલ તો નહીં હોય, પણ મને લાગે એમ્પ્ટી પર્સનની લાઈફ હોય ને, જે બહુ કાંઈ ન બોલતો હોય, શાંત હોય, એકલામાં રહેતો હોય, મને ક્યારેક ક્યારેક લાગે કે એ માણસ સ્પિરિચ્યુઅલ હોઈ શકે. હવે હું ખોટો બી હોય સાચો બી હોય, પણ મને લાગે એ સ્પિરિચ્યુઅલ પર્સન કહી શકાય. એને બીજી બધી વસ્તુઓથી ખુશી મળતી હોય કંઈક કરીને, અને એ જવાબ કોઈ સાથે શેર નહીં કરે તમને લાઈફના, કે તમે શું કરવા ઈચ્છો. કેટલાક લોકો હશે તું પૂછીશ તો કહીશ તું શું કરીશ આગળ જઈને, તો ના જવાબ આપે. હવે શાંત બેઠા હોય એ લોકો મને સ્પિરિચ્યુઅલ લાગે. હવે એવું નહીં કે આપણે બધા બોલીએ છીએ તો સ્પિરિચ્યુઅલ નહીં, બટ એક એક્ઝામ્પલ છે કે એ લોકો સ્પિરિચ્યુઅલ હોઈ શકે. તો ખાલી પ્રશ્ન, તમારા પ્રશ્નનો જવાબ મળી જાય એને તમે સ્પિરિચ્યુઅલિટી ગણો છો? હા, મારું જો હું સ્પિરિચ્યુઅલ એને ગણું કે મારી જે જર્ની છે આખા લાઈફની, એમાં કંઈક ને કંઈક ક્વેશ્ચન હશે, કંઈક ને કંઈક ઉતાર ચડાવ હોય. એના જવાબ મને મળે જે જગ્યાએ, કે જે પીસ મને અંદરથી મળે, એને હું સ્પિરિચ્યુઅલિટી કન્સિડર કરું. બસ મારો પોઈન્ટ છે. બીજા બધા પોઈન્ટ માટે અલગ હોય. મારે ખુદને ઇનર સેલ્ફને ફાઇન્ડ કરવું ને હું સ્પિરિચ્યુઅલિટી જ કન્સિડર કરું. હવે એવી ઘણી વસ્તુ હોય કે હું હર્ષિલને બી ના કહેતો હોય, રવિને બી ના કહેતો હોય, પણ હું અંદર ઘણી વસ્તુઓ ફીલ કરતો હોય. હવે જેમ કે માઇટ બી મારી લાઈફ પાસ્ટમાં અલગ હતી, અત્યારે હું અલગ રીતે જીવું છું. તો એક વે થયો કે હું સ્પિરિચ્યુઅલિટી તરફ જાઉં છું, જ્યાં હું ખુદના મારા જે લૂપહોલ્સના જવાબ મને મળતા જાય ને, કે હું ક્યાં ક્યાં ખોટો હતો, એટલે હું ઈ પાથ પર જાઉં છું. એ પાથને સ્પિરિચ્યુઅલિટી કહેવાય. કે તું તારી જર્ની છે, જ્યાં તું પીસ મેળવસ, ખુદને સેલ્ફ અન્ડરસ્ટેન્ડિંગ કરસ, એ જર્નીને હું સ્પિરિચ્યુઅલિટી કહીશ, કે હું આ સ્પિરિચ્યુઅલ જર્ની પર જાઉં છું, જ્યાં મને આધ્યાત્મિકતા બી મળે છે અને મારી લાઈફ બી ચેન્જ થાય છે. અને જે માણસ સ્પિરિચ્યુઅલ હશે ને એની લાઈફ ચેન્જિંગ હશે, હું એટલી ગેરંટી આપી શકું. કોઈક માણસ સ્પિરિચ્યુઅલ હશે તો એની લાઈફ આગળ જતા ચેન્જ થઈ શકે, બહુ સારી રીતે એ લાઈફ જીવતો હોઈ શકે. મતલબ કે આપણે જોઈએ કે જીવન મતલબ કે કેવું કે સ્પિરિચ્યુઅલિટી એટલે એનો મિનિંગ ગુજરાતીમાં કહીએ ચોખ્ખી ભાષામાં કે જીવનનો સાચો અર્થ સમજવો, બરાબર? એને કહેવાય તો બરાબર. તો હવે જે વ્યક્તિ જીવનનો સાચો અર્થ સમજી ગયો છે, એ જ રસ્તા ઉપર ચાલે છે, તો એ વ્યક્તિ શાયદ સ્પિરિચ્યુઅલ હોઈ શકે. રિલિજિયન ને સ્પિરિચ્યુઅલ વચ્ચે શું difference? કારણ કે બધા લોકો અત્યારે કન્ફ્યુઝ છે કે ભાઈ જે લોકો રિલિજિયસ છે એ સ્પિરિચ્યુઅલ છે. કેમ કે તમે ગુરુજી જોતા હશો, ઇન્ડિયામાં આટલા બધા ગુરુજી છે,
એ લોકો શું કે હું સ્પિરિચ્યુઅલ છું, હું આ રીતના સ્પિરિચ્યુઅલ એનલાઇટનમેન્ટ આપું લોકોને, તો એ તને શું લાગે કે રિલીજિયસ થઈ ગયું કે સ્પિરિચ્યુઅલ? રિલિજન એક વે છે સ્પિરિચ્યુઅલિટી તરફ જવાનો. મતલબ તમે મંદિરે જાઓ છો, ત્યાંથી તમે બેસીને શાંતિ અનુભવો છો, અથવા કોઈ કથા છે, એક મોટા મોટા જે બી સાધુ સંતોની કથા હોય તો તેમાં 2 કલાક અથવા 7-7 દિવસ ચાલતી હોય તો 2-3 કલાક રોજ બેસો છો, તો એકદમ ત્યારે 2-3 કલાક સાવ ખોવાઈ જાવ છો અને આખું આપણું મન છે આખું અલગ જ જગ્યાએ જતું રહે, એકદમ શાંત રહે. પછી ઊભા થઈએ એ સ્ટોરી કે વાર્તામાંથી કે જે બી કથા છે એમાંથી, તો મન એકદમ શાંત થઈ ગયું હોય. ઘણા બધા પ્રશ્નોના ઇનડાયરેક્ટ જવાબ મળી ગયા હોય કે જે આપણને ખબર નથી અને લાઈફમાં બહુ ફ્રસ્ટ્રેટિંગ ચાલતી હોય ને ખબર ના હોય કે ભાઈ શું છે, આનું કરવું શું, પૂછવાનું બી આપણને ક્વેશ્ચન ના ખબર હોય કે મારે પ્રોબ્લેમ પૂછવી કઈ રીતે, એના ઇનડાયરેક્ટલી ભગવાન જવાબ આપી દે. એક રિલિજિયસ મતલબ એક વે હતો કે કથામાં જવું છું ને આન્સર મળી ગયા. એવા લાઈક ભગવાનનું સવાર નામ લેવું છે એટલે કોઈ બી એક્ટિવિટી રિલિજનની કે કરતા હોય અને મનથી શાંતિ અનુભવાય, સ્પિરિચ્યુઅલિટી જવાનો એક વે થઈ ગયો. એવા જેમ કીધું ઘણા બધા વે હતા આપણે, એમાં રિલિજન આ રીતે હેલ્પ કરે છે સ્પિરિચ્યુઅલિટી તરફ જવા માટે. રિલીજિયનની ડેફિનેશન? રિલિજિયન મતલબ જે બી પર્સન કોઈ બી ધર્મને માનતો હોય તો એ ધર્મ પ્રત્યે એક ભાવ દેખાડે અને બસ મેઇન તો એ કે છે ભાવ દેખાડે અને જે બી એ તો એક્સપ્લેન નહીં આવડતું કરતા એટલે નથી આવું મતલબ રિલિજન કહી શકીએ કે આપણે જે જન્મમાં મતલબ જે કુળમાં આપણે જન્મ લીધો છે એના માટે કંઈક કરવું. રિલિજિયનનો મીનિંગ એમ કે જેમ કે મેં જન્મ લીધું, જેમ કે એક હિન્દુ ધર્મમાં જન્મ લીધો, બરાબર, તો હું અગર મારા સાંપ્રદાય માટે કે કમ્યુનિટી માટે હિન્દુ ધર્મ માટે કંઈ કરી શકું તો એ રિલિજિયન. એક્ઝામ્પલ એવું કે રિલિજન એટલે આ તો બોલો. આ તો ના આન્સર એમ એવું ના હોય કે લાઈક હવે તું તારા ધર્મ માટે જ કંઈક કરતો જે સારું, બીજા હા, હા, ધર્મનું perfect. ના કરતો એ રિલિજન નથી એવું ના હોય. ધર્મ મતલબ તું એ ધર્મ છે ને એ તો ખાલી શું કહેવાય હવે એ તરફ કાંઈ ધર્મ આટલા કેમ છે એ બધું આપણે નહીં જાણવું, પણ દરેક ધર્મ શું શીખવે છે લાઈક રૂટ શું છે કે એકતા. એકતા. હા, યસ, મેન એકતા કે ભગવાન પ્રત્યેનો પ્રેમ તમે કરો, જે બી માનો છો એમને, બરાબર, ભગવાનને એમને જે બી માનો છો પ્રેમ કરો. અને એ શું શીખવાડે છે ભગવાનને એ બધા કે લોકો જોડાયેલા રહો, સારા કર્મ કરો, પુણ્ય કરો. એ બસ શબ્દો અલગ છે બધાના કે આ કરો આ ના કરો, પણ મતલબ રિલિજિયન તમને એવું શીખવે કે ભગવાનને માનો ના માનો? ભગવાનને ના માનવું ના જ નહીં, ના માનો જીવનનો એવું સાચો ના. અર્થ જાણો એમ કે નહીં. રિલિજન ના થ્રુ આપણને સ્પિરિચ્યુઅલિટી મળી. કે જેમ કે કોઈ કથા કરે છે, બરાબર, તો કથામાં આપણને ઘણી જગ્યાએ કે ના દારૂ ના પીવું જોઈએ, આ ના કરવું જોઈએ, બરાબર છે, તો એ શું કીધું, શેના માટે કીધું કે જીવનનો સાચો અર્થ સમજાવે છે ને. નહીં, જીવન જે જીવન સારું જીવવાનું હા. શીખવાડે છે કે તમે કઈ રીતે સારું જીવન જીવી શકો એ છો. રિલિજિયન શીખવાડે, રિલિજિયનના લોકો શીખવાડે. રિલિજનના ઘણા બધા લોકો અને ભગવાને બી કીધેલું છે કે આ તમે પાથ ફોલો કરો છો, આ કર્મો કરો તો તમારું જીવન સારું જ હશે. ભગવાને રિલિજિયન લખેલું. રિલિજન નહીં લખ્યું, રિલિજન નહીં લખ્યું એ લખેલું છે, લખેલું છે. ભગવદ્ ગીતા છે, જે ભગવદ્ ગીતામાં નખથી લઈને શક એટલે મીન્સ ખબર પડે ને કે લાઈક આપણા ટેકનિકલ ભાષામાં કહીએ ને 0 થી 100 લગીનું બધું આખું લખેલું છે કે કઈ રીતના જીવન જીવવું જોઈએ. કઈ રીતના જીવન જીવવું અલગ ને રિલિજિયન અલગ. રિલિજન રિલિજિયન લખેલું છે એ ક્વેશ્ચન. રિલિજન રિલિજન નથી લખેલું. તો ભગવાન શું કહે છે કે તમે રિલિજનના થ્રુ તમે સ્પિરિચ્યુઅલિટી મેળવી શકો. એક વે છે. રિલિજન લઈ રિલિજન મીન્સ તું શું કહેવા માંગે છે? રિલિજન Religion છે, નો definition રિલિજન મીન્સ કે તું શું સમજે છે કે રિલિજન એટલે શું હોવું જોઈએ? રિલિજિયન એટલે રિલિજિયન એટલે કોક બી ગ્રુપ કા ટ્રેડિશન કા કલ્ચર, જે કલ્ચરમાં જે પ્રેક્ટિસિસ ફોલો થતી હોય ડિવોશન માટે કા જેવી વસ્તુ માટે, તું ગોડની તરફ જવા માટે, એને રિલિજિયન કહેવાય. કે એ સેટ ઓફ પ્રેક્ટિસિસ બધા માટે. આ જનરલાઇઝ ડેફિનેશન છે. રિલિજિયન એટલે કે એક કલ્ચર હશે, એક ગ્રુપ ઓફ પીપલ હશે જે અમુક ટાઈપની પ્રેક્ટિસિસ ફોલો કરતો હોય છે એના કલ્ચરને નિભાવવા માટે, કલ્ચર પ્રત્યે કલ્ચરને કન્ટિન્યુ રાખવા માટે. તો એ હું મને લાગે રિલિજિયન કહેવાય. આ જનરલાઇઝ ડેફિનેશન. હવે રિલિજિયન તો ઘણા બધા છે ઇન્ડિયામાં, પણ એનો એન્ડ ગોલ તો આ જ હોય ને કે એમની કમ્યુનિટી એમનું જે કલ્ચર છે એની પ્રેક્ટિસિસ ફોલો કરવી. આ રિલિજિયન કહેવાય. રિલિજન મતલબ કે અમુક બાઉન્ડ્રીઝ કે જેને આપણે ફોલો કરીશું તો આપણે જીવન સારું જશે. મારા ખ્યાલથી મતલબ એમ છે. રિલિજિયન્સ બાઉન્ડ્રી સેટ કરે કે બાઉન્ડ્રીઝ મતલબ કે ગમે આપણે
સમજી લે કે સિમ્પલ લેંગ્વેજમાં જોવા જઈએ તો એમ કર્તવ્ય અને ફરજ, કે શું કરવું અને શું ના કરવું. તો રિલિજન નિભાવવું કર્તવ્ય છે આપણું. એટલે હું જન્મ્યો જિંદગીમાં એટલે મારું કર્તવ્ય જ છે કે મારું રિલિજિયસ રહેવું જ પડશે, કે રિલિજન ને ફોલો કરવું પડશે. તમે કીધું ને કર્તવ્ય હોય, તો કર્તવ્ય છે મારો હું ફોલો કરું છું. ના, એવું કઈ નથી કીધું ને, કે મતલબ કે તું એ કર્તવ્ય ના કર, બરાબર, તો તને સ્પિરિચ્યુઅલિટી ના મળે. આગળ તો મેં પેલા જ કીધું કે સ્પિરિચ્યુઅલિટી ના વેઝ છે, કેટલાય ડિવોશન ના કરતા હોય પણ બીજા બે વેઝ છે સ્પિરિચ્યુઅલિટી ના. એવું તે નથી ને. સ્પિરિચ્યુઅલ નહીં. આ મને મતલબ જો, શું થયો, જે કેવું છે, ભગવાનને ના માને એ સ્પિરિચ્યુઅલ ના, નહીં. એવી રીતના નથી કહેતો, એવું નથી કહેતો ને, પણ તું એમ કહેશ કર્તવ્ય અને ભગવાનને કાંઈ લેવા દેવા જ નથી ને. કર્તવ્ય એટલે કોઈ બી રિલિજિયન ના માને ને તો એ સ્પિરિચ્યુઅલ નહીં. મેં એવું નથી કીધું, કર્તવ્ય વગર નથી એમ. હા, એવું જ કીધું. મને તો યાદ રહી છે એટલે જ હું તો કાઉન્ટર ક્વેશ્ચન કર્યો. હું શું બોલ્યો? કટ થઈ જશે પણ વાંધો નહીં. હું બોલ્યો છું? તે કીધું રિલિજિયન ફોલો નહીં કરતો ને એનો સ્પિરિચ્યુઅલ નથી. નહીં, મેં એ રીતે કીધું કે કર્તવ્ય જો ફોલો નહીં કરે ને તો એ નહીં spiritual. એ જ ને, એટલે તું કર્તવ્ય માણસ કર્મ. આટલું બાળક જન્મે એ આગળ વધે એને કર્તવ્ય શીખડાવવામાં આવે કે તું રિલિજન ફોલો કર જ તો જ તું સ્પિરિચ્યુઅલ નહીં, મળીશ. કર્તવ્ય એટલે શું? હા, કોઈ બી બહુ સારી ક્રિયાના વાત છે. થ્રુ એને spiritual તો મળે. ઇન્ડિયામાં આપણે બહુ મોટું મિસકન્સેપ્શન છે કે ભાઈ રિલિજન જે ફોલો કરતો હોય ને એ જ સ્પિરિચ્યુઅલ છે. ના, એમના તો એક એક્ઝામ્પલ જો, હવે હા. ભલે ખોટું લાગે ના લાગે, પણ એક જેમ કે આ બહુ સરસ આગળ વાત કરી કે એડવેન્ચર બી એક વે છે. તો એવું નહીં કે જે રિલિજન ફોલો કરતો હોય એ ઓલું સ્પિરિચ્યુઅલ, અને રિલિજન ફોલો કરે કે કર્તવ્ય એનો છે જે ફોલો કરવું એ એના ઉપર છે. એવું કોઈ નથી કહેતો. કેટલાય જો તમે જોયું ને કેટલાય નાસ્તિક લોકો બી સ્પિરિચ્યુઅલ હોય. આખું foreign ભલે ના- અત્યારે આપણે foreign ઇન્ડિયામાં એવું ના- લોકો નહીં માનતું કે નાસ્તિક લોકો રિલિજિયસ કઈ ના હોય. ફોરેનમાં તમે જો કેટલાય ભગવાન નાસ્તિક દુનિયા હોય, જાણે છે ને. કોઈનામાં નહીં માનતા તો બી ભગવાન સ્પિરિચ્યુઅલ તો હોય ને. હોય છે પણ કેવું હોય કે પ્રોપર ના હોય, ખબર બી ના પડે આપણને તો કે છે પ્રોપર કે નહીં. પ્રોપર કોને ગણી શકો? હે? કોક એ જ કોક ખબર પર્સન નથી પ્રોપર ને. સ્પિરિચ્યુઅલ એન્ડ પ્રોપર નહીં એ તો ખબર જ ના પડે ને. તો તમે પણ આપણે કેવી રીતે ઇન્ડિયામાં આવી ખબર રીતના ના ખબર પડે? પડે ને, ઇન્ડિયામાં આવી રીતના ખબર પડે છે કે ભાઈ એ રિલિજન ફોલો નહીં કરતો તો સ્પિરિચ્યુઅલ. એક મિનિટ, એટલે આ બહુ બધા ડિબેટમાં જાય, પણ આમાં આન્સર એક નો આવશે ને, કેમ કે સ્પિરિચ્યુઅલિટી તમે પેલા આપણે ડિસ્કસ થયું એમ કે એના તમે કોઈને ઓળખી ના શકો કે આ સ્પિરિચ્યુઅલ છે કે નહીં. અને રિલિજિયન નો અર્થ આમ જોવો ને તો ધર્મ છે, અને ધર્મને નિભાવવો એ બધા માણસનું કર્તવ્ય હોવું જોઈએ ને છે. અહીંયા આપણે ઇન્ડિયામાં જોવો ને તો છે. એ રિલિજિયસ થયો. હા, હવે એક સેકન્ડ. કર્તવ્ય નિભાવવું, બરાબર, તે કીધું કર્તવ્ય નિભાવવું. ઠીક છે, ઠીક છે. કર્તવ્ય નિભાવ્યું એની ડેફિનેશન હોય. હવે મેં મારા રિલિજન નું કઈક કર્તવ્ય નિભાવ્યું. કર્તવ્ય એટલે કોને કહેવાય? પેલા એ પબ્લિક ના ના ના, આ બે વસ્તુ છે ને, કર્તવ્ય અને સ્પિરિચ્યુઅલિટી. નહીં નહીં, સ્પિરિચ્યુઅલિટી હું બોલ્યો જ નહીં. અરે બેયને કમ્પેર, આ બેયને તું હે ને ભેગું ના કરી ભેગું શકાતું, કરતો જ નહીં. ભેગું તમે શું થાય જ કીધું? નહીં. તમે શું કીધું? રિલિજન ને જે ધર્મ, રિલિજન એટલે ધર્મ, ધર્મ નિભાવવું એ કર્તવ્ય હોય. કર્તવ્ય એટલે શું થાય? ધર્મ નિભાવવું ઈ કર્તવ્ય એટલે શું કીધું? એક ક્રિયા, કાંઈ બી ક્રિયા. એવું નથી કીધું કે ખાલી પોતાના ધર્મ પ્રત્યે જ કર્તવ્ય કરો. તમે કંઈક કર્તવ્ય એટલે કંઈક સારું કામ કરો મને એમ. કર્તવ્યનો ડેફિનેશન સારું કામ ન થાય. કર્તવ્ય એટલે અરે, શું થાય? કર્તવ્ય એટલે ક્રિયા, એક્ટિવિટી. કોઈ બી કામ કરવું એમ, કર્તવ્ય. કર્તવ્ય એટલે તારી રિસ્પોન્સિબિલિટી કહેવાય ભાઈ, કે તારી ના. રિસ્પોન્સિબિલિટી એ કરવું. રિસ્પોન્સિબિલિટી એટલે ફરજ. કર્તવ્ય ફરજ. એક્ટિવિટી ના થાય, ફરજ. ફરજ. હા, ફરજ એટલે રિસ્પોન્સિબિલિટી. હા, કર્તવ્ય એટલે એક્ટિવિટી. એક્ટિવિટી ને એક્ટિવિટી ક્યાંથી થાય? એક્ટિવિટી અલગ છે, Activity ક્રિયા થાય. અલગ હોય ને કર્તવ્ય અલગ હોય. હા, ક્રિયા અલગ હોય, કર્તવ્ય અલગ હોય. કર્તવ્ય એટલે કર્તવ્ય એટલે ફરજ ને તારે કરવું જ પડે, એ તો કરવું જ કર્તવ્ય પડે. કહેવાય. હા. આપણે રિલિજિયસ છે આપણે ધર્મનું રિલિજિયસ ની પાલન કરવું પડે, ક્રિયાઓ કરવું જ આવે, પડે. રિલિજિયસ ની ઘણી ક્રિયા આવે. ક્રિયા હું સમજી શકું, પણ કર્તવ્ય બરોબર તો છે. આખું અલગ જ થઈ ગયું. કર્તવ્ય એ જ મેં કીધું, ધર્મ છે ને તમારે, ધર્મમાં તમારે કર્તવ્યનું પાલન બધા ધર્મ બધા કરે તો છે. ઠીક છે. બરોબર છે. અને મેં એટલે છેલ્લે કીધું કે બેયને તમે ભેગું ના કરી શકો. સ્પિરિચ્યુઅલિટી અને તમારો જે ધર્મ પ્રત્યેનું જે કર્તવ્ય હોય ને તમારા માટે, બરોબર, એ તમે ભેગું ના કરી શકો. એ વસ્તુ રહીને એ અલગ જ છે, ડિફરન્ટ. એ એક આ સાઈડ છે ને તો એક આ સાઈડ છે, એમ જ રહે. એક એ છે religion ના through આપણે spirituality એક છે રિલિજિયસ પ્રેક્ટિસિસ, અને તું જેમ બોલ્યો રિલિજિયસ રિસ્પોન્સિબિલિટી. એ બેમાં શું ફેર છે? તો રિલિજિયસ પ્રેક્ટિસિસ હા. એટલે રિલિજિયસ એક્ટિવિટી જે આ કીધી. religious એક્ટિવિટીનો મતલબ એટલે પ્રેક્ટિસિસ કહેવાય, રિલિજિયસ પ્રેક્ટિસિસ. હા. હા, અને એક છે રિલિજન તરફ રિસ્પોન્સિબિલિટી. તો બેમાં ફેર શું? ધર્મની ક્રિયાઓ જ જવાબદારી થોડી હોય. તો એ જ ને, તારી ત્યાં કર્તવ્ય જવાબદારી છે. કયો છો, કર્તવ્ય કયો એટલે રિલિજિયસ. કર્તવ્ય મતલબ કે આપણે સ્ત્રીનું કોઈ સન્માન કરવું એ આપણું કર્તવ્ય છે.
કે આપણે ધર્મની અંદર જોઈએ કે કર્તવ્ય શું અને પ્રેક્ટિસીસ જે કુશે કીધું કે આપણે પૂજા કરીએ, ભગવાનની પૂજા કરીએ, કથા કરીએ, એ બધી પ્રેક્ટિસીસ છે. એક બધી ક્રિયા થઈ, એ બધી ક્રિયા થઈ. ધર્મનો મતલબ કે આપણે કરવું જ પડે કે હવે કેટલાય રોજ બી માળા ના કરતો હોય, એક અઠવાડિયે એકવાર કરે, એક મહિનામાં એક પ્રેક્ટિસ તો છે ને રિલીજીયસ. હા. તો અગર એ માણસ પ્રેક્ટિસ કરતો હોય એટલે એ માણસ એના રિલીજીયસ પ્રત્યે કર્તવ્ય નિભાવતો હોય કે ના નિભાવતો? કારણ કે કર્તવ્યનો તો મિનિંગ ફરજ છે ને. ફરજ. તો એ નિભાવ્યું કહેવાય કે ના કહેવાય? Dependent એવું હોય, dependent. નથી. નથી જ ને ડિપેન્ડન્ટ. હા બસ પતી ગયું. નથી. ધર્મનું પાલન કરે એનો મતલબ રિલીજીયસ એનું થયો કે કર્તવ્ય નિભાવતો હોય, એના ધર્મનું પાલન કર્તવ્ય. કરતો હજી બી. હોય. પ્રેક્ટિસીસ કર- ડિફરન્ટ, હા. કર્તવ્ય ડિફરન્ટ. ધર્મનું સાચી રીતના પાલન કરવું એ એના આખી કર્તવ્યમાં ગણી શકાય. આખી ગીતા ગીતા સમજ્યો ને? ગીતામાં ભગવાને આપણને એ જ સમજાવે કે ધર્મનું પાલન કર, કે મારી જોડે નહીં આવો મને તો ચાલશે. આપણે માટે કોઈ રિલીજીયસ નહીં ને. તો બધું તો પાલન આપણે નહીં જ કરતા, તો કોઈ રિલીજીયસ ના કહેવાય? કહેવાય. આપણે રિલીજીયસ કહેવાય કે ના કહેવાય? ચલો હવે એક પરફેક્ટ ના કહેવાય. ચલો ઠીક છે. પછી આપણે રિલીજીયસ કહેવાય. મારો એક જ ક્વેશ્ચન, આપણે બધા રિલીજીયસ છીએ કે નહીં? છી જ. છો? તું આ જો તું હવે મામા જાય ને તો આમાં બી બધા જે માનતા હોય ને અલગ અલગ રીતના માનતા હોય. એ છે, તમે એ છો કે તમારું. કઈ રીતે, બરોબર? હવે આમ જોવા જાય ને કે તમે કોઈ બી તમે જેને માનો છો, જે ગોડ છે ગમે હોય, તમારો જે હોય કે તમારે બાઈ ટ્રી ઉપરથી આવ્યું હોય કે પછી હા. ગમે હોય, બરોબર? તમે સાચા દિલથી તમારા ઈ ગોડ પ્રત્યે તમારી જે જે બી ધર્મ હોય, ભાવના હા. છે, જે નિષ્ઠા છે એ એકદમ ટ્રુ છે, સાચી છે એકદમ, તો એ તમે હા કર્તવ્યનું પાલન કરો છો, તમે તમારા ધર્મ બાબતે તમે સાચા છો એકદમ. એટલે છે તો આપણે રિલીજીયસ તું કહેવા માંગે એટલે છી તો ખરા આપણે કે બરાબર. તું તારા ગોડ પ્રત્યે જો તું એકદમ સાચો છે ને તો તું રિલીજીયસ તો છે જ. અરે તું અહીંયા પછી બીજું કઈ તો આ સારી વાત કીધી કે હવે આનાથી એક બહુ સારો પોઈન્ટ બી નીકળ્યો કે રિલિજિયન પર, જેમ કે આપણે કહેતા સ્પિરિચ્યુઅલ પર્સન કઈ રીતના દેખાઈ શકે કે સ્પિરિચ્યુઅલ છે કે નહીં, પણ પર્સન રિલિજિયસ છે કે નહીં એ તો દેખાઈ શકે ને? દેખાઈ શકે, હા. ચોક્કસ એક દેખાઈ સારી શકે એ પોઈન્ટ છે વસ્તુ. આ કે ભાઈ પર્સન સ્પિરિચ્યુઅલ છે એ નહીં દેખાઈ શકે કે આ પર્સન સ્પિરિચ્યુઅલ છે કે નહીં. હા, આ પર્સન રિલિજિયસ છે એ માણસો લોકો જોઈ શકે. કઈ રીતે જોયું? જોઈ શકે, જોઈ શકે. રિલિજિયસ છે. લાઈક તમે કીધું કે રિલિજિયસ હોવાની એક પ્રેક્ટિસીસ હોય, હા. સ્પિરિચ્યુઅલ હોવાની પ્રેક્ટિસીસ ન હોય. સ્પિરિચ્યુઅલ પર્સનલ એક્સપિરિયન્સ છે, નહીં, પણ રિલિજિયસ હોવાની પ્રેક્ટિસીસ હોઈ શકે કે જેમ કોઈ મંદિર પર જવું, પૂજા પાઠ કરવું. લોકો અલગ અલગ વેસ છે પૂજા પાઠના. હવે અલગ હું અલગ ભારતમાં રહું છું, બરાબર છે? હમ. હું ભારતમાં છું ત્યાં લગી મસ્ત કાંઈ જ નહીં, ડેલી પૂજા પાઠ બધું કરું છું, બરાબર? જેવો ભારતની બહાર નીકળું છું ત્યાં મને કોઈ ઓળખવા વાળું નથી, બરાબર? ત્યાં જઈને હું દારૂ પીવું છું, બધું રખડું છું એવી રીતના, તો એ ક્યાંથી રિલીજીયસ ઓળખીએ કે ઠીક છે, આપણે? ચલો હવે એક કઈ રીતે બી ઓળખીએ કા? એ બી વાત આવી. ચલો આપણે આ નહીં, ઠીક છે. તમે જેને અહીંયા રિલીજીયસ ગણો છો એનો કે નહીં? મતલબ નહીં, નહીં. કોઈ બી જાતનું વ્યસન કરતા લોકો હોય, હા. એ ભલે પૂજા પાઠ કરતા હોય તો હા. રિલિજિયસ નહીં. નહીં, તમે શું કીધું કે રિલીજીયસ ને ઓળખવું, બરાબર? તો એ કઈ રીતે ઓળખીએ કે? આ તો મેં ખાલી એક માણસને question જોઈને મૂક્યો. ઓળખાઈ જાય કે રિલિજિયસ ઓળખવું ના ઓળખવાની પ્રેક્ટિસીસ હોય, બરાબર? કે આ હા. માણસ રિલિજિયસ છે એક કે નહીં. example. ભણશ્રી લોકો હોય, ભણશ્રી લોકોની કઈ રીતના વર્તાઈ આવે, ક્લાસમાં ટોપ કરે હા. કે રોજ ભણે, હા. એ પ્રેક્ટિસ થઈ ને એની, જેનાથી તું બરાબર. ઓળખી શકે ને. તો હા. રિલિજિયસ પર્સનની બી પ્રેક્ટિસીસ છે જેનાથી તું ઓળખી શકે રિલિજિયસ છે કે નહીં. હવે હર્ષિલ રોજ મંદિર જાય છે, હર્ષિલ રોજ કંઈક પૂજા પાઠ કરે છે, કે હર્ષિલ રોજ માળા કરે, કે પછી રોજ બી નહીં, એ અગર આપણને ક્યારેક બી દેખાણો કે એ ગોડ તરફ જવાની કંઈક બી કોશિશ કરે છે, તો એ રિલિજિયસ થયો. હવે એ ઇરિસ્પેક્ટિવ ઓફ એના શું વ્યસન છે, એની શું પર્સનલ લાઈફ છે, તો તે શું કીધું, ઇન્ડિયામાં રહ્યો, બહાર જતા રહ્યા માણસ, ઇન્ડિયામાં બધું કરતા પ્રેક્ટિસ વેક્ટિસ બધું જ રિલિજિયસ, બહાર જઈને દારૂ પીવા લાગે તો નહીં, રિલિજિયસ નહીં, નથી. હું એમ નથી કહેતો. તો હવે તમે ઓળખો છો એને રિલીજીયસ છે, બરાબર? તે કીધું કે ભણવાનું, ઓળખ બરાબર? હવે હું છું, બરાબર? હું અત્યારે ભણું છું, તું છું મારી સામે ત્યારે હું ભણું છું. હવે ક્યાંક બહાર જાઉં છું, હું ભણતો નથી, તે તો તારા પ્રત્યે મને રિલીજીયસ માન્યો છે, બરાબર? હવે હું એક જગ્યાએ નથી બી ને. તો એક એનો જગ્યાએ નથી મતલબ, બી ને. ચલો હવે રિલિજિયસ ની વાત આવી, બહાર જતો રહ્યો અને મૂકી દીધું બધું, એનો મતલબ એ રિલિજિયસ ત્યાંથી પતી ગયો એમ ને. પતી ગયું ને એનું નથી વાત. હા, તો એવો મતલબ છે ને, ત્યારે એને સ્ટોપ કરી દીધું એટલો મતલબ હવે રિલિજિયસ નહીં. સ્ટોપ કરવાની વાત નથી. ના, હવે ના. વાત એ છે તમે ઓળખો છો stop કે કઈ કરવાની રીતે? કે તું ઓળખે છે કે નહીં, કે આ ભણે છે રિલીજીયસ, એવું થોડી છે. નહીં મેં હજી આ નહીં સમજ્યો પોઈન્ટ. પણ દેખાડવાની જરૂર ક્યાં છે? ખુદ છો, બસ છો, ખતમ. હવે મારે દેખાડવું કેમ છે હું રિલીજીયસ છું, સ્પિરિચ્યુઅલ છું કે શું છે? સિમ્પલ વાત છે. આ બી એક ખોટી પોઈન્ટ એટલે છે. પણ ઇન્ડિયામાં discussion લોકોને ખોટી જાય છે. ઇન્ડિયામાં લોકો રિલિજિયસ દેખાડે, હા. ફીલ કરવું અલગ હોય ને બતાવવું અલગ હોય.
હમ ઇન્ડિયામાં કઈ રીતના ચાલે કે લોકો રિલિજિયસ ને બતાવે, આગળ આગળ તો એક રિલિજિયસ બી રિલિજિયસ માણસ જોઈ શકે ને તો રિલિજિયસ છો હા, કે નહીં. પોઈન્ટ એ છે આપણે સ્પિરિચ્યુઅલ પર્સન ને આઈડેન્ટિફાઈ ન કરી શકીએ પણ રિલિજિયસ પર્સન ને કરી શકીએ. એમાં બસ આટલો મારો હા પોઈન્ટ બસ હતો. હોઈ શકે યસ મતલબ 10 માંથી હવે 90 લોકો મંદિર જાય છે 90 નો તું આઈડેન્ટિફાઈ કરી શકે 10 નહીં જતા પણ એ ઘરે પૂજા ને એવું હા કરતા તો તું હા તો પ્રેક્ટિસ થઈ ને, પણ પ્રેક્ટિસ બી હા આઈડેન્ટિફાઈ કરી હા ને. પણ એ જ ને કે તું ડિપેન્ડ કરે કે તું જોવેસ કે નહીં જોતો. હવે તું રાતે જાગતો હોય અને સવાર સૂતો હોય તો દેખાય નહીં. હવે એવું પેલું તું આઈડેન્ટિફાઈ કઈ રીતે કરી શકે? મતલબ કરી શકે પણ એવું નહીં કે તું દરેક પર્સન જુઓ તો તને ખબર પડી જાય કે રિલીઝ છે કે નહીં. હવે હું છું, હું મંદિર નથી જતો, બરાબર છે, તો અમે એક કોઈક છું હું, બરાબર, હું જેમ કે કોઈ બી વ્યક્તિ હોય, બરાબર છે, એની હું તરત ને તરત હેલ્પ કરું છું, બરાબર, એક મારું કર્તવ્ય થયું, મતલબ બરાબર, કે જે એક મારો ધર્મનો જ એક ભાગ છે કે કોઈ બી એક જરૂરિયાતમંદની એક મારે હેલ્પ કરવી, બરાબર, તો એને બી રિલિજિયસ ના ગણાય? ના ના ગણાય. ના ના હ્યુમેનિટી ગણાય. હ્યુમેનિટી મતલબ એ હ્યુમેનિટી માં આવી જાય કે હવે તું નાસ્તિક માણસ બી પડી ગયો કોઈ તો તો ઊભો તું કરે ઉપાડીશ ને. જ ને. હા તો એ રિલિજિયસ પર એમ નહીં. રિલિજિયસ એટલે કોઈની હેલ્પ કરવી, કોકમાં એ બી એક સારો પોઈન્ટ કે કોકની હેલ્પ કરવી, કોક માટે સારું કરવું. આ જિંદગીમાં બધી જ વસ્તુ સારી કરવી બી રિલિજિયન નહીં, રિલિજિયસ ના એ સ્પિરિચ્યુઅલ છે, ના બી એ સ્પિરિચ્યુઅલ છે, એવું બી નહીં કે સ્પિરિચ્યુઅલ બી છે ને રિલિજિયસ બી છે. રિલિજિયસ માં લખાયું છે કે આવું સારું કરો પણ સારું કરો તો રિલિજિયસ માં હોય એવું કઈ નહીં હા, લખ્યું ક્યાંય. એવું નહીં લખ્યું. ઘણા લોકો એવું માનતા હોય છે કે નહીં, મને ભગવાને કીધું છે તો હું આ કરીશ, કોઈની હેલ્પ કરવાની જરૂરિયાતમંદ નહીં એમ. તો એ એવું ભગવાને ક્યાં કીધું કે આપણે માણસોની હેલ્પ કરવી જોઈએ? એ આવું તો કીધું હે ભાઈ આ લખાણમાં ના જા. ભગવદ ગીતા વાંચી હા કે ના? બસ તો મૂકો. તમે વાંચી છે? હા મેં વાંચી છે લખ્યું છે એવું બધી નહીં યાદ હોય મને એવું યાદ ભગવદ ગીતા એ છે, મેં કીધું ને જ્યાં લગી તો માના પેટમાં છે ને ત્યાંથી તમે જ્યાં લગી મરણ થાય ને તમારું ત્યાં લગી આપણું જે કર્મ છે, હા એની પછીનું લાઈક તે ભગવદ ગીતામાં આપણે પેલા જ્યારે પાંડવોનું મૃત્યુ થયું ત્યારે ખબર સ્વર્ગની સીડી ચડતા હતા હા, એ હા. વખતેની બી વાત એમાં કરેલી છે, બરાબર. તો એ વસ્તુ તો છે કે ભગવદ ગીતા એ તમારો જીવન આખું એમાં છે ભગવદ ગીતાની અંદર. કહેવાય છે કે અને ભગવદ ગીતા છે ને ખુદ ભગવાનના મોઢેથી હા, નીકળેલી વાત. ભગવદ એ ગીતા હું અગ્રી કરું. શ્રી કૃષ્ણના મોઢેથી મુખમાંથી નીકળેલી વાત છે આખી જે ભગવદ ગીતા રહીને. ભગવદ ગીતા તો એક અધ્યયન છે આખા ધર્મમાં જો કેટલા અધ્યયનો બધામાં ઘણા બધામાં બધા કંઈક ને કંઈક લખાયું હશે. Yes, બરાબર. હા. લાઈક ઓલામાં બાઇબલ આવે છે ક્રિશ્ચિયન લોકો. આ બાઇબલ હોય, પછી કુરાન હોય, હા, રિલિજનમાં. આપણે જે સિમ્પલ કોકની હેલ્પ કરવી એ આપણને એમ લાગતું હોય કે હ્યુમેનિટી પણ એ બી એક ધર્મ જ છે. આપણા ધર્મની અંદર લખેલું છે નિભાવવું છે ને. તમે આવું કરો તો બી એ અચ્છા, ધર્મ અમુક નિભાવવું. પોઈન્ટમાં હું અગ્રી નહીં કરતો, સોરી, કે કોકની હેલ્પ કરવું બી ધર્મ નિભાવવું છે એ પોઈન્ટ. અરે નહીં, હું એ રીતે માનું છું, તું નાસ્તિક છું, બરાબર છે, તું કાંઈ માનતો નથી, આપણે એવું ગણીએ, ઠીક છે, અને હું માનું છું, બરાબર, મારે એક ટાઈમમાં ને હું માનવતાની દ્રષ્ટિએ નથી જોતો કે મારે આની હેલ્પ કરવી છે, એક ટાઈમે હું એમ જોઉં છું કે નહીં મારો ધર્મ છે એટલે હું કરું. એવું નહીં કે તમે કોઈની હેલ્પ કરો અને એ તમારા ધર્મ, ના 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 ના, એ વસ્તુ એ તમે આની હારે કનેક્ટ ના, તમારો એ સ્વભાવ તમારો છે, તમારો સ્વભાવ કેવો છે, તમે સંસ્કાર હેલ્પફુલ છે, સંસ્કાર સંસ્કાર છે તમારામાં, નેચર છે, હા નેચર છે, એ નેચર છે તમારો કે તમે કોઈની હેલ્પ કરો છો કે નથી કરતા. એવું નથી કે લાઈક તમે ધર્મનું પાલન કરતા હોય ને એ બી હેલ્પફુલ ના હોય કોઈ વખતે. અને હા, બીજા લોકોને જોઈએ કે આ લોકો આમની હેલ્પ કરે છે, કોઈ હેલ્પ કરે છે તો આપણે બી કરવી જોઈએ, બરાબર. એક દેખા દેખીના પોઈન્ટમાં બી આવી શકે છે કે લાઈક મતલબ કે પબ્લિસિટી મેળવવા માટે બી નહીં, કરતા હોય. આપણો પોઈન્ટ છે આધ્યાત્મિકતા, સ્પિરિચ્યુઅલિટી, બરોબર છે. આપણો ટોપિક એ હતો અને પેલું કીધું એમ કે ધર્મનું પાલન કરો ને એ કોઈક વાર એમાં ઘણા માણસો એમાંથી બી કરતા હોય. એક વે છે કે ત્યાં રિલિજિયસ ઉપરથી એક એની કે પ્રેક્ટિસિસ કરે છે કે એનું કંઈક વસ્તુ કરે છે ત્યાંથી બી આવે છે. આપણા કલ્ચરમાં એ જે Yes, સ્પિરિચ્યુઅલિટી જે- મેળવવાનો જે વે છે ને એ થ્રુ રિલિજિયસ છે એવું બધા ગણે છે. એ આપણા કલ્ચરમાં એની ડેફિનેશન આ છે. હવે જેમ કે આ એડવેન્ચર કીધું કે એડવેન્ચર બી સ્પિરિચ્યુઅલિટી મળે, પણ એ બહુ ઇન્ડિયામાં શું ઘણા લોકોને બી એવું નહીં ખબર હોતી કે ભાઈ આ છે. હવે તમે તમારા પેરેન્ટ્સ ને કે કોકને બી પૂછજો, દાદા દાદીને, કે આ બી પપ્પા મમ્મી આ મારી વે છે, મારે સ્પિરિચ્યુઅલ થવું હોય તો હું એડવેન્ચર કરવા જાઉં, એ બી વે છે. એ લોકો નહીં માને. બધામાં કેવું કે કલ્ચરમાં રિલિજિયસ જ એક વે છે. એટલે હું તો કહું છું કે રિલિજિયસ સિવાય બી આ એક વે ઘણા છે, બધા ઘણા બધા વે છે. ઘણા બધા છે. બધા પર્સનનો પર્સપેક્ટિવ અલગ અલગ હોય. હા. બધાને લાઈફમાં કોઈક કરવું હોય કે કંઈક મેળવવું હોય તો એના માટે બધાને અલગ અલગ વે હોય. ફાઇન્ડ કરવું હોય કે મારે શું કરવું આગળ લાઈફમાં, કે બીજાના એક્સપિરિયન્સ જોઈને બી થઈ શકે. અને ખુદને ફાઇન્ડ કરવાનો મીનિંગ શું થાય?
ખુદને ફાઇન્ડ કરે કે લાઈફનો પર્પસ શું આપણે. કે ઘણા લોકો હોય કે કંઈક પર્પસ કે કંઈક થયું નહીં તો સિમ્પલ સુસાઇડ કરી લે કે એવું બધું કરી લે. ખુદને ફાઇન્ડ કરવું એટલે ખુદને મેળવવું, ખુદને જાતને આપણે ઓળખવું એમ. અત્યાર સુધી વાત કરી એમાં સ્પિરિચ્યુઅલિટીનો મતલબ તો એ જ ગણ્યો આપણે કે ખુદને ફાઇન્ડ કરવું કે આપણે આપણી લાઈફનો પર્પસ શું છે, જીવનનો સાર શું છે. તો કોઈ પર્સન થી ઇન્ફ્લુઅન્સ થઈને તું સ્પિરિચ્યુઅલ બની શકે કે ના બની શકે? મે બી બની શકો. કોઈ પર્સન થી ઇન્ફ્લુઅન્સ થઈને હું સ્પિરિચ્યુઅલ બની શકું આપણે રિલિજિયન ની અંદર જોવા જઈએ તો બની એક શકો. ખાલી વે કહું તને વે કહું તો બની શકો. કે બધા કથા કરતા હોય કે બધા મોટા જે બધા જ્ઞાની હોય એ બધા કરતા હોય, બધા હજાર લોકો બધા ઘણા બધા લોકો એમની કથાઓ સાંભળવા જતા હોય. એ બી એમનો એક વે છે. કોન્ટ્રાડિક્ટ ન થઈ ગયું કે તમે કીધું સ્પિરિચ્યુઅલિટી એ પર્સનલ એક્સપિરિયન્સ છે, ખુદને જાતને મેળવવું, ખુદનું ને તો ખુદને ખબર હોય ને, તો હવે બીજા થ્રુ કઈ રીતના ખુદનું ખબર પડે? મતલબ કે હજી સુધી હું એડવેન્ચર પર ગયો જ નથી, બરાબર છે. કે હવે તું આવીને એમ કે છે તું એડવેન્ચર કરીને આવ્યો, બરાબર છે. તું એડવેન્ચર આવીને કરીને કે છે નહીં મેં આવું બધું માણ્યું, બરાબર છે, મેં આવી મોજ કરી. હવે મને ઈચ્છા થશે કે નહીં હું બી આવી રીતના કરું, અને હું કદાચ ત્યાં ગયો એકવાર મેં ટ્રાય કર્યું, બરાબર છે, તારામાંથી જોઈને, તો મને ત્યાં ખબર નહીં કે ત્યાં મને સ્પિરિચ્યુઅલિટી મળી ગઈ, બરાબર. પછી મને હું જાતને પ્રશ્ન કર્યો કે નહીં આ બી એક સારી વસ્તુ છે એડવેન્ચર કરવું, કે જેનાથી હું સ્પિરિચ્યુઅલ થઈ શકું. એટલે એ આમાં તમે જો જે એક્ઝામ્પલ જે છે ને આને કીધું કે લાઈક કથા ને એ બધું, એ લાઈક એ લેવલ હે ને બહુ નીચા લેવલ ઉપર આવે કે એક્ઝામ્પલ એ રહ્યું ને, તમે એક્ઝામ્પલ જોવો ને તો પેલા નરસિંહ મહેતા, મીરાબાઈ, કે જે બધા એક્ઝામ્પલ જે છે કે જે એ લોકોએ શાંતિ એમની પીસ કેમાં ફાઇન્ડ કરી કે મીરાએ ભગવાનની ભક્તિમાં. હા ભગવાનની ભક્તિમાં એને ફાઇન્ડ કરી હતી, શ્રી કૃષ્ણની ભક્તિ કરીને, બરાબર. પછી આપણે નરસિંહ મહેતા એમને બી એ શું આખો દી એમને તો ઘણા બાર જે એમની આજુબાજુ વાળા હતા બધા મેણા બી મારતા કે શું નકર આખો દી ભક્તિ કરે છે ને શું કરે છે, બટ એ એમની ભક્તિ એમને શાંતિ મળતી હતી, પીસ, કે લાઈક થતું હતું કે હા મને તો એના હું મતલબ બીજાથી ઇન્ફ્લુઅન્સ થઈને તો સ્પિરિચ્યુઅલ થઈ શકે કે નહીં? બીજા હવે જો તે લાઈક તે નરસિંહ મહેતાને જોયા ભક્તિ કરતા જોયે. હવે આપણે પેલા બાપા સીતારામ વાત ખબર છે તમને? બાપા ના, સીતારામની બોલ. મને હા નહીં ખબર, બજરંગદાસ બોલો. બાપા. એટલે એમનું શું છે કે લાઈક એ હતા ને તો નહીં એવું કે આમ ભગવાનનું કે બહુ એ ભક્તિ, બસ ખાલી માણસને તમે કઈ રીતના જીવન જીવો છો ને એ એ એમને જીવન જીવતા જીવતા બીજાને શીખવાડતા, લાઈક કોઈ બી બીજાને આજુબાજુ દુઃખ જોવે ને તો એની હેલ્પ કરે, ગમે એમની પાસે ખુદ પાસે એવું રહેવાની જગ્યા નહીં, કાંઈ જ નહીં, માનવતાનો તું સૌથી સારામાં સારું તે જોવું હોય ને તો બાપા સીતારામની જે બજરંગદાસ બાપાની જે વાત છે ને એ આખી તું જોઈ લે ને, ધર્મ નિભાવતા નિભાવતા એમને માનવતા કરી, માનવતાના માનવતા એક ધર્મ જ છે, એના ઉપરથી એ લોકોને મદદ કરીને આખી એમને અત્યારે તું જો ને તો ઘણા લોકો એમનામાંથી જોઈને એમની વાત જે જૂની એ બધું જે કરતા ને એની ઉપર જોઈને બધાને મદદ કરે છે, ને એનાથી બી એ સ્પિરિચ્યુઅલિટી ગેઇન કરે છે, એમને શાંતિ મળે છે, બીજાની હેલ્પ કરીને બી માણસને શાંતિ મળતી હોય. એ તો હાલો બજરંગ બાબા ખાલી હિન્દુમાં હતા, હવે એવી રીતના સાંઈ બાબા છે, બરાબર, એ તો હા. હિન્દુ અને મુસ્લિમ બંને લોકો એકારે જ હતા એનું સાંભળવા માટે, એને કે આ રીતે બી સ્પિરિચ્યુઅલિટી મળી શકે. એટલે રિલિજન તો એક હું છે. આમાં અમુક વાત પર અગ્રી, અમુક વાત પર ડિસએગ્રી છું કે વે છે એમનો. હવે હું કોઈનો વે માંથી હું ના એક્સપિરિયન્સ કરી શકું કે હું એમાંથી સ્પિરિચ્યુઅલિટી મેળવી શકું. ખુદ એક્સપિરિયન્સ કરે તો જ ખબર પડે. તો કરે ખુદના હવે experiences હોય. એક્સપિરિયન્સ તારે એક્સપિરિયન્સ કરો હા એટલે એ બી છે કે માણસ તને ખબર જ નથી કે તું કઈ રીતના ગેઇન કરી શકો, તારો ક્વેશ્ચન જ ઈ છે કે હું કઈ રીતના ગેઇન કરું, લાઈક તું બીજાનું જોવે છે ને તને હા, ઈચ્છા કેટલા એને થઈ ના ને ખબર હોય કે ના બીજા સ્પિરિચ્યુઅલિટી હોય શું, કઈ રીતના ગેઇન કરવી એ હા બી નહીં ખબર હોય. તે બીજાની જોયું, બીજાએ કઈ કર્યું, તેને શાંતિ મળી, ગમે એ થયું, તું એને જોઈને તને ઈચ્છા થઈ, તને ગમ્યું એ વસ્તુ અને તું એ કરે છે, તને ખાલી જોઈને જ તને જો થોડીક એવી પીસ મળી ગઈ હોય, બરોબર છે, તો તું બી એ ટ્રાય કરવા માંગીશ જ અને તું કરીશ જ એ વસ્તુ રહીને, એટલે તને ત્યાંથી બી તું ઇન્ફ્લુઅન્સ થઈને બી તને મળી તો શકે જ છે આ વસ્તુ રહીને સ્પિરિચ્યુઅલિટી તો બીજાને જોઈને બી મળે. જેસ્ચર નામનું ઇમોશન, જે ઇમોશન એક જેસ્ચર છે, જસ્ચર હા તો એ ઇમોશન થી સ્પિરિચ્યુઅલિટી મળે? એક જેસ્ચરોથી સ્પિરિચ્યુઅલિટી મળે કે ના મળે? અમુક ના જેસ્ચર જેસ્ચર જોઈએ. જેસ્ચર મીન્સ કે તું બે હાથ જોડો એ બી જેસ્ચર માં આવે છે. હા. હા
તો એ તો પછી તે કીધું એમ પ્રેક્ટિસીસમાં ગણાય ને. ઇમોશન, હવે એક ઇમોશન, ઇમોશન થઈ ગયું તો હા હવે તું મેં સૌથી પહેલી જ વાત કીધી કે જેસ્ચર તું ગમે કોઈ બી ગમે હોય રિલીજન આમાં વચ્ચે ના લાવ, ગમે જેસ્ચર કર ને, અને તું લાઈક તું એ તારા અંદર દિલથી થતું હોય કે લાઈક અંદર બી તને ઇમોશન આવતો હોય, લાઈક તું કોઈ મૂવી જોવે છે બરોબર છે, મૂવીમાં કઈક એવા ઇમોશનલ સીન આવે છે એવી તને અંદરથી ફીલ થાય છે, તો એ તને અંદરથી ફીલ થયું એવી તારી કઈક તને અંદરથી કઈક જે સ્પિરિચ્યુઅલિટી કઈક હિટ થઈ જાય, કોઈ બી હોય, એક નહીં ખાલી પીસ સ્પિરિચ્યુઅલિટી બીજી બી હોઈ શકે, તો એ તને ખાલી હિટ ઇમોશનલ તે કેચ કરે ને એ ત્યાંથી બી તને એમ થાય એ વસ્તુ રહી ને જસ્ચર થી બી અગ્રી એથી અગ્રી થાય. અગ્રી અગ્રી. આધ્યાત્મિકતા મીન્સ કે આપણે શું ગણ્યું સ્પિરિચ્યુઅલિટી, તમારી અંદર પોઝિટિવ, અત્યારે લગી આપણે પોઝિટિવ જ વાત કરી, કઈ બી નહીં, પોઝિટિવ અંદરથી એનર્જી, પોઝિટિવ એનર્જી, હમ. બટ વર્લ્ડમાં એવી નેગેટિવ એનર્જી બી છે. કોઈ બી તમે ફીલ કરી હોય કે નેગેટિવ એનર્જી કોઈ બી જગ્યાએ ગયા હોય, અમુક મૂવીમાં તમે જોતા હશો તો મૂવીમાં સ્પિરિચ્યુઅલ જગ્યા દેખાડે, બટ હા અહીંયા નેગેટિવ એનર્જી બી હોય છે અમુક જગ્યાએ, તો એ બી છે કે હા કે પોઝિટિવ સામે નેગેટિવ એનર્જી બી છે. છે આમાંથી માને કેટલા છે પણ નેગેટિવ એનર્જી યસ, હોય. કેટલા કોણ માને છે? તમે માનો? નેગેટિવ માનું છું, પણ પૂછતા નહીં કે એક્સપિરિયન્સ કરીએ તો કે મેં નહીં કર્યો કઈ એક્સપિરિયન્સ, પણ માનું છું બસ આટલું. એક્સપિરિયન્સ નહીં, બટ કોઈ વાત તમે પપ્પા મમ્મી જોડેથી સાંભળેલી હોય તો ને કે આ બધા બેઠા આપણે બધા એવો એક્સપિરિયન્સ ના થાય એ જ સારી વાત છે, તમે જ ના જો એક્સપિરિયન્સ એવો, એક્સપિરિયન્સ બહુ ખરાબ હોય છે, જે પ્રમાણે મેં વાત સાંભળેલી છે ને એ પ્રમાણે અમે આટલા બેઠા છીએ આપણે એમાંથી તમારે કોઈ તમે કોકની જોડેથી વાત સાંભળેલી હોય કે એ નેગેટિવ એનર્જી બી કોક જગ્યા હોય, એવું નહીં કે નેગેટિવ એનર્જી એટલે તમે એમ જ સમજો કે લાઈક નેગેટિવ એટલે મને ખરાબ, ઠીક છે નેગેટિવ નેગેટિવ એનર્જી બી અલગ પ્રકારની હોય કે તમને મનને શાંતિ જ ના મળે, એ જગ્યાએ જાઓ ને તમે ઉભા હોય ને ત્યાં લગી નહીં તમને કઈ મનમાં સૂચતું હોય કે નહીં તમને તમારા જીવને શાંતિ મળતી હોય. દંડ હું આમાંથી કંઈક મારો ખુદનો જ બહુ ઇન્ટરનલ પર્સનલ છે કે જેમ કે મારા ફાધરની ડેથ થઈ હતી બરાબર કોવિડમાં 2020માં, પછી મને ઘરે જવું બિલકુલ ન ગમતું, કારણ કે એ ઘરમાં મેમરીઝ હોય, આ બધી વસ્તુઓ હોય, તો દરરોજ મને મારા પપ્પા દેખાતા રાત્રે કે એ બેઠા છે ખુરશી આ તે, તો ભલે એ એક પોઝિટિવ વાત થી પણ મને બહુ નેગેટિવ એનર્જી ફીલ થતી કે મને બહુ આમ તે જગ્યાએ મને ગમતું નહીં, મનમાં ગભરામણ થતી, એક્સ વાય ઝેડ મને કઈ થવા લાગતું કે ના મારે અહીંયા નહીં રહેવું, તો માઇટ બી એ વસ્તુ નેગેટિવ એનર્જીમાં બી ગણી શક, પછી એવી રીતના ગણી શક કે કઈ ગભરામણ થવું અંદરથી કે જે તું યુઝ્યુઅલ જે જિંદગીમાં જીવસ એનાથી અલગ કઈ તારા હાથે થાય મનમાં ફિલિંગમાં, એ મને નેગેટિવ એનર્જી લાગે. હવે એવું જ નહીં કે ભૂત પ્રેત હોય કે એવું ગોસ્ટ હોય આત્મા હોય તો જ પ્રપોશનલ હોય, કેટલાય લોકો જેમ કે આપણું જેમ કે તમે કીધું ધર્મ રિલિજિયન છે એમાં પ્રેક્ટિસીસ ઘણી બધી છે, જેમ કે કોકની ડેથ થઈ તો એમને મોક્ષ ના મળી હોય તો બી લોકો દેખાતા હોય, આવું બધી બી હોય, તો એવું માનું છું કે આત્મા કઈ એવો કોન્સેપ્ટ કઈ એક્ઝિસ્ટ કરતો હોય છે લોકો માટે, પણ અગર આ વર્લ્ડમાં તમે ફસાઈ ગયા કે પછી તમને મોક્ષ ના મળી શક્યો કે પછી એક્સ વાય ઝેડ, તો નેગેટિવ એનર્જી એને કહી શકો. ઘોસ્ટ સ્ટોરીઝ હોવી જરૂરી નહીં, એટલે પર્સનલ સ્ટોરીઝ બી હોય આવી કે લાઈક કોકના ઘરે ડેથ થઈ હોય ને આવું બધું તમને દેખાતું હોય, એની તો જગ્યા ના અલગ ગમતી હોય. કહેવાય ને કે નહીં કોઈકની ડેથ થઈ છે બરાબર છે અને તને દેખાય છે, એ કેમ દેખાય કે તું એ વ્યક્તિ ત્યારે એટલો કનેક્ટેડ હતો કે તને તારા હરેક પળ યાદ આવે છે કે નહીં કે આવી રીતના મારા પપ્પા હતા તો હું આવી રીતના એમને જોતો ડેઈલી, બરાબર છે, તો એ તને પળ યાદ આવે છે, નહીં કે તારી નેગેટિવ એનર્જી છે તે તારા માઇન્ડમાં એ તને વસ્તુ યાદ આવે છે કે નહીં આવી રીતના તારા પપ્પા અહીંયા બેસતા, કેમ પળ કે તું એટલો દેખાવ અલગ હોય, પળ એટલે connected છે. મેમરીમાં હોય. હા હું કહું છું સામે બેઠા હોય તને રાત્રે ઉઠ્યો હોય ને એવું લાગે, એ બેઠા જ છે ને, એ માણસ બેઠો હોય લિટરલી આવી રીતના, તો કેમ બેઠો હોય હા એવું બેઠેલું લાગે. હા તો એને કહી શકીએ સિમ્પલી તું ભ્રમ કહેવા માંગે. હા ભ્રમ ભ્રમ. ઇલ્યુઝન. હા ઇલ્યુઝન બરાબર. તો એનો મતલબ જે આ વાત કીધી આત્મા કે નેગેટિવ હા. એક ઇલ્યુઝન છે. તો એમ નહીં તો તું તારા પપ્પા કે મતલબ કે એને થોડી નેગેટિવ એનર્જી માની એક. ના માની શક નેગેટિવ એ જ ને, નેગેટિવ એનર્જી ડેફિનેશન શું કોને ગણશે? નેગેટિવ એનર્જી એટલે ખરાબ જ વસ્તુ નહીં, હું એમ જ કહું યસ, છું. નેગેટિવ એનર્જી એટલે ખરાબ વસ્તુ હું નહીં કહેતો, હું કહું છું કે જેનાથી તને મનમાં અશાંતિ થાય કે ગભરામણ થાય. હવે ભલે મારા પપ્પાને જોતો હોય, તે રોજ સારી વસ્તુ થોડી છે કે રોજ કોક જતું રહીએ તો બી હું એ માણસને જોતો રહું. એક નેગેટિવ જ કહેવાય વસ્તુ બી, ગમે નેગેટિવ વસ્તુ આવી બી હોય. નેગેટિવ એ તમે કોઈ બી નેગેટિવ એટલે એવું નહીં કે લાઈક આ પેલા જ મેં કીધું કે ભૂત તમને દેખાતા હા, હોય, એ કોઈ નેગેટિવ નથી. મીન્સ કે નેગેટિવ એનર્જી અમુક જગ્યાએ હોય લાઈક તમે કોઈ વખત એવું થાય કે કોઈ કેમ કહેવાય છે કે ગ્રહ ઉપરથી નેગેટિવ એનર્જી બધી ફેલાતી હોય. તમે અહીંયા આપણે બેઠા છીએ ને,
બરોબર. તો આપણે અત્યારે જે અત્યારે નેગેટિવ વાત જે કરી રહ્યા છીએ ને, તો આપણે બી થોડા નેગેટિવ થયા હોય અને આજુબાજુમાં જે નેગેટિવ એનર્જી રહી ને એ બી ક્યાંય થતી હોય આપણી બાજુ. બરાબર છે. તો એ નેગેટિવ એનર્જી ક્યાંય થાય ને અને અહીંયા બેઠા આપણે અત્યાર લગી પોઝિટિવ હતું આ, બટ હવે કદાચ તમે અહીંયા હોય ને તો તમને બી કોક વાર ફીલ થવા માંડે કે કંઈક નેગેટિવ એનર્જી તમારી આજુબાજુમાં આવતી હોય ને એવું તમને ફીલ થાય. આપણા વડીલો કહેતા હોય ઘણી વાર રાત્રે ખુલ્લામાં વાત નહીં કરવાની આવી બધી ખુલ્લામાં negative કોક energy કોક attract જગ્યાએ જાઓ તો કોક જગ્યાએ આવી રીતે હાલો કેવું કઈ બોલવાનું પીપળાને હોય. જે પેડની હા. ઝાડ નીચે જઈને એમની ક્યાં ચાલો એમ. હા, એટલે આવું બધું કરતા હોય. એટલે એવું નહીં કે તમે સ્પિરિચ્યુઅલ એટલે એ જ રીતનું, બટ હા કે છે નેગેટિવ એનર્જી તમને ફીલ થવા લાગે ને એ જગ્યાએ તમને હા છે તો ખરી, નેગેટિવ એનર્જી બી આવે ખરી. દુનિયામાં સારું છે તો ખરાબ તો હશે જ. સારું ખરાબ બે ઇક્વલ માં જ હોય કે દુનિયામાં હા. સારું ખરાબ અને ખરાબ તો સારું બી છે. બરોબર. ભગવાન છે તો રાક્ષસ બી હતા જ. સ્પિરિચ્યુઅલિટી અને કોઈનો કોઈ એક્સપિરિયન્સ થયો હોય આવો કંઈક જેમાં તમને આત્મા કે ભાઈ કાંઈ બી આત્મા ઇન ધ સેન્સ કે કાંઈ નેગેટિવ કોઈ વાત ડિફેન્ડ ના કરતા કે લાઈક કોકને આત્મા બી આત્મા લાગતી હોય હવે ડિફેન્ડ ના કરતા કે આત્મા બી નેગેટિવ એનર્જી ગુડ એનર્જી હા આત્મા એટલે આત્મા હોય. હા એટલે નેગેટિવ એનર્જી લાઈક તમને આમને જેમ કીધું એમ કે આને જોઈને એવી ગભરામણ ને એવું થતું, લાઈક તમને તમે અહીંયા શાંત આપણે પેલા બહુ પીસ ની વાત કરી કે સ્પિરિચ્યુઅલિટી પીસ, બટ સ્પિરિચ્યુઅલિટી ને તમે બીજી સેન્સ લો ને તો બીજી સાઈડ તમે જોવો ને તો આવી નેગેટિવ એનર્જી થી તમને કંઈક થતું હોય એ રીતનું કે લાઈક તમે જે બેઠા છો બરોબર તમને કંઈક ખાવ એવી રીતના થતી હોય, એ કામથી તમને ગભરામણ થવા લાગે, લાઈક એવું નહીં કે ઓલે સફોકેશન લઈ જાય ગભરામણ થતી હોય એમ નહીં, બટ તમને કંઈક બહાર આઉટસાઇડ તમને આ તમારી સામે કંઈ છે નહીં બટ તમને એ ફીલ થાય છે અંદર, પણ તમારી આસપાસ કંઈ છે જ નહીં પણ તમને ફીલ થાય છે એ વસ્તુ રહીને. સ્પિરિચ્યુઅલિટી એન્ડ નેગેટિવ એનર્જી બેનું કનેક્ટેડ છે કે નહીં? થોડુંક કનેક્ટ મને જગ્યા પર લાગે જેમ કે ખબર નહીં મને આનો પ્રોપર એકદમ ડેફિનેશન હું બનારસ એક જગ્યા ગણું જ્યાં મણિકર્ણિકા ઘાટ છે, ત્યાં રોજ શમશાન ના ડેડ બોડીઝ રોજ આવતા હોય, કેટલી બધી ડેડ બોડીઝ આવતી હોય, તો બી બનારસ એક બહુ પીસફુલ જગ્યા ગણે છે. એ બી જે તમે જોજો તો આની એક પર્ટિક્યુલર ડેફિનેશન લાગતી કેટલી વાર એ જગ્યા પર બી પીસ હોય. લોકો જોજો મણિકર્ણિકા ઘાટ પર કેટલા લોકો બેઠા હોય દિવસના, હજારોમાં લોકો જાય મણિકર્ણિકા ઘાટ પર. એ તો શમશાન ઘાટ છે, તો શમશાન ભૂમિ છે, એ તો રોજ આવું બધું થતું હોય, તો ત્યાં કેટલી નેગેટિવ એનર્જી હશે પણ તો બી ત્યાં લોકોને પીસ મળે છે. અમુક લોકો એવું કહેતા હોય કે કોઈ બી પર્સન હોય કે એની ડેથ થઈ ગઈ હોય તો એમને એટલે મીન્સ કે ડેથ થઈ ગઈ હોય તો એના લાઈફનો કોઈ પર્પસ બાકી રહી ગયો હોય તો એમાં બી એ નેગેટિવ એનર્જીમાં કન્વર્ટ થઈ જાય. અમુક લોકો કહેતા હોય તો લાઈફનો પર્પસ આપણે પહેલા બી વાત કરી સ્પિરિચ્યુઅલિટી પીસ ના મળવું. કનેક્ટેડ થઈ ગયા. એ ડેથ તો એક પાર્ટ છે સ્પિરિચ્યુઅલ જર્નીનો, ડેથ તો ઇનેવિટેબલ છે, ડેથ તો એક આપણે પાર્ટ કન્વર્ઝન કીધું ને. આ મતલબ કઈક ઈચ્છા રહી ગઈ માણસની હા અને મોક્ષ પ્રાપ્ત ના થયું, કઈ બી ઈચ્છા એવી રહી ગઈ કે જે અંદરની હતી કે મારે કરવું છે, એ ભટકતી રહે, પછી બસ એ જ પછી જે જગ્યા હોય ત્યાં નેગેટિવ ફિલિંગ થાય. નેગેટિવ એનર્જી આવી ગઈ. નેગેટિવ એનર્જી ભગાડી દીધી થોડી, બીજું કઈ નથી. લાઈફનો પર્પસ બાકી રહી ગયો લાઈફ. ઘણી જગ્યાએ તમે જોજો ગવર્મેન્ટે બી ઘણા બોર્ડ્સ મારેલા છે, તમે જેમ કે ભાનગઢની સ્ટોરી જોશો અને ઘણી બધી એવી જગ્યાઓ છે ત્યાં તમે પેરાનોર્મલ એક્સપર્ટ જોતા હશો કે ડિવાઇસ લઈને જતા હોય. એ ડિવાઇસમાં શું જે તમે કોઈ ડિવાઇસ નોટિસ કર્યો કોઈ શું હોય પેરાનોર્મલ એક્સપર્ટનું, શું હોય ને શું ના હોય? સાઉન્ડ માઇક્રોવેવ શું હોય પેરાનોર્મલ એક્સપર્ટ? પેલા પેરાનોર્મલ એક્સપર્ટ શું હોય ખબર? હા, મતલબ એ નેગેટિવ એનર્જી કા મતલબ મેઇનલી લોકોને કેમ બોલાય કે આ ઘર તો નહીં લો એક્ઝામ્પલ, આપણે બીજું કંઈક લઈએ, એક્સ કંઈક ઘર છે તો ત્યાં અંદર જતા કંઈક આમ નેગેટિવ ફિલિંગ આવે, કંઈક આમ મજા ના કંઈક થતું હોય તો લોકો બોલાવે કે ભાઈ આમાં કંઈક ભૂત પ્રેત કા કાંઈ બી એવું કંઈક નેગેટિવ એનર્જી છે જેને લીધે મને પ્રોબ્લેમ આવે છે, શાંતિ નહીં રહેતી, તો એ જોવે ક્યાં છે શું છે, ડિટેક્ટ થાય. એવું મશીન ખબર નહીં કેવો હોય, આઈ થિંક હશે કંઈક ડિફાઇન કરે કે આ એટલે નેગેટિવ એનર્જી એક ફ્રીક્વન્સી કે કંઈક હશે, એવું એક્ઝેક્ટ તો ખબર નહીં, ફ્રીક્વન્સી ચેક કરીને કંઈક જોતા હોય. એવું બધું હોય કે પેલા રેસ બધા ઘણી વાર ફ્રીક્વન્સી હોય, ટેમ્પરેચર હોય કે ભલે બહાર ગરમી હોય તમે અંદર જગ્યાએ જાઓ તો ટેમ્પરેચર બી એક ફેક્ટર પ્લે કરે. ટેમ્પરેચર નો લોકો માપતા હોય કેટલું ટેમ્પરેચર હાઈ છે લો છે, બહાર ગરમી હોય અંદર ઠંડી હોય ફૂલ. સાઉન્ડ વેવ નો યુઝ કરતા બીજા ઓલામાં હોય તો ફૂલ ઠંડી વાળું વાતાવરણ નેગેટિવમાં
એ નેગેટિવ નહોતું પણ અપસાઇડ એ અલગ એ મતલબ બાય નેચરલ કંઈક થયેલું હતું અંદર. હવે અહીંયા આવી આવે કેમ કે કાંઈક જ્વાળામુખી ફૂટે તો એટલું ગરમ ગરમ થઈ જાય બધું, પણ હવે આ અલગ આખું થઈ ગયું એ. હા બહુ સાઈડ લેવલમાં ગયા. તો એનો મતલબ ભૂત એક છે ભૂત પ્રેત, એક છે નેગેટિવ એનર્જી. લોકો ભૂત પ્રેતમાં નહીં માનતા, નેગેટિવ એનર્જીમાં માનતા હશે. આ શું થયું? એટલે નહીં, લોકો નહીં, નહીં, ઇન્ડિયામાં નહીં. લોકો હા શું કે ભૂત મતલબ પ્રેત યસ યસ ભૂત પ્રેત હોય એ તો ખબર નહીં કોણ માને ના માને, કે હું પૂછવા નહીં ગયો, પણ નેગેટિવ આમ ફિલિંગ અંદરથી બહુ ખરાબ આવે, આમ કેમ મજા જ ના આવે, આમ બહુ દુઃખી લાગે, આમ એવું લાગે. નેગેટિવ એનર્જી હોય ભૂત પ્રેત ના બી માનતા હોય, પણ એને ખબર હોય કે મને મજા નહીં આવતી. ભૂત પ્રેત આત્માની definition. લોકો કહે કે ભૂત છે, આત્મા છે, પ્રેત છે. ડેફિનેશન તો નહીં ખબર, એ હું એક્સપ્લેન નહીં કરી શકું. લાઈફનો પર્પસ બાકી રહી ગયો તો ભૂત બની જાય. આત્મા તો અત્યારે હા, આત્મા ને ભૂત વચ્ચે શું ફેર? તમે આત્મા બી ગયો અને ભૂત કીધું. આત્મા ભૂત અલગ કે સેમ? કેટલાય લોકો કે મને આત્મા દેખાણી, કેટલાય લોકો મને ભૂત ભૂત દેખાણા. મતલબ નેગેટિવ આત્મા. ભૂત એટલે નેગેટિવ. હા યસ હા પરફેક્ટ. હા Yes, yes. કાઉન્ટર વાત. અહીંયા ડેફિનેશન તો આત્મા અને ભૂત. ભૂત બે વચ્ચે ડેફિનેશન તો એવું કઈ જો ના, આની વાત ખ્યાલ- પરફેક્ટ છે, જે આ બોલ્યો હા. ડેફિનેશન તો પરફેક્ટ છે. એટલે ખરાબ આત્મા હવે નેગેટિવ વેમાં લે છે બધા, અને આત્મા એક પોઝિટિવ વેમાં બી લઈ શકે. જેમ કે આત્મા છે બરાબર, તો શરીરની અંદર તો એક આત્મા જ છે ને, બધા એવું માને છે ને. નહીં, એ તો બધાની પ્રેક્ટિસ. ઠીક છે, આત્મા શરીરની અંદર આત્મા હોય, આત્મા એટલે માણસ મરી જાય તો આત્મા બહાર જતી રહે. એવું હા, એવું હા, જ ને? હા, એવું જ, એવું જ, હા, એવું તો જ. એ આત્મા માઇટ બી પોઝિટિવ બી હોય, નેગેટિવ બી હોય. ઘણી વાર તો પોઝિટિવ આત્મા બી હોય. હા, હોય જ ને, હા. એ જ છે. એને ભૂત નહીં કહેતા ઇન આપણે. સાયન્ટિફિક વી એટલે કોલ એ જ કહું છું, પોઝિટિવ આત્મા એનર્જી, શબ્દને એને લોકો નેગેટિવ positive એનર્જી. લે છે, અને આપણા ઇન્ડિયામાં જે માને છે લાઈક ભૂત ને આત્મા વચ્ચે જે કન્ફ્યુઝન છે, બરાબર એવું નથી કે આ બધા માનતા હોય. અમુક લોકો જે માને છે ભૂતમાં એ માને જ છે કે ના હોય એ છે, તો માનું જ. અને ઈ માને છે ને તો બી એક નેગેટિવ એનર્જી જ માને છે. એવું નહીં કે લાઈક ત્યાં લગી એને કોઈ એવું ના હોય ને કે સાક્ષાત સામે દેખાઈ જાય. ત્યાં લગી જો સામે દેખાય ને તો એમાં કોઈ ભૂત આવ્યું એમ ના કે આત્મા આવી. તો છે ને, તો ભૂત અલગથી ન દેખાણું દેખાય. મને ભૂત દેખાણું, ભલે સારું હોય ખરાબ હોય, બટ આત્મા મીન્સ કે જે છે એ જે એને જે દેખાય છે ને એ તમે એક કોલ કહી શકો કે ના આત્મા, લાઈક તારું જે શરીર છે ને બોડી, એ શરીર કહી શકો, બટ તારું નામ શું છે તો કુશ. પડી ખબર? કુશ આત્મા છે. કુશ આત્મા નથી ના. કૃષ્ણની આત્મા ના દેખાય. ના ના, એટલે હું ખાલી ડિફરન્સ કહું છું કે તારું શરીર છે, બટ ઈ જે આત્મા રહ્યો ને, આત્માને તો એઝ તારા શરીરને એ તો શરીર એ ખબર છે કે રીતના કહી શકીએ આત્મા કઈ આપણે. લિવિંગ એન્ટિટી ની શરીર ન હોય એનું કઈ, એ તો મને ખબર હા બસ, તો એ છે. પછી એ દેખાય એવું નથી કે કોલ ભૂત અને આત્મા બેને તું કનેક્ટ તો કરી શકે. બે છે એક, આપણે જે પ્રમાણે જે સમજી છીએ ને એ પ્રમાણે બે છે જ એક જ. છે. કેટલું એક્સપ્લોર કરી અંદર એ જ નેગેટિવ એનર્જી છે ને, કેમ ક્યારે આપણે વાત કરી શકીએ ને, ક્યારે કરી શકીએ કે આપણે પર્સનલી ફીલ કરી હોય નેગેટિવ એનર્જી ને. લાઈક હવે એના ઉપર છે કે તમે ક્યારે ફીલ કરી, લાઈક સપનામાં બી તમે નેગેટિવ એનર્જી ફીલ કરી હોય. તમને કોઈ ખરાબ સપનું આવે ને, એટલે તમારે એવું બધા કહે છે કે આજુબાજુમાં નેગેટિવ એનર્જી બહુ વધી ગઈ હોય તમારી, ત્યારે તમને એક ખરાબ એવું સપનું આવે કે લાઈક ઘોસ્ટનું, ભૂતનું, કે પછી લાઈક તમારી જોડે કે બહુ જ ખરાબ વસ્તુ થઈ, તમે ક્યારે ઇમેજિન બી નથી કરી. આમ તમારે નરી આંખે કોઈ તમે બેઠા હોય ને કે કોઈ વિચાર કરતા હોય કે બહુ મારી યાર આવું થાય તો, બટ ના એવું બી નહીં. હા, બટ એ તમને ફીલ થયું હોય રાતના સપનામાં એ વસ્તુ આવી. કેમ કે લાઈક કહેવાય છે કે આજુબાજુમાં કંઈક બહુ એવી નેગેટિવ એનર્જી આવી જાય ને, ત્યારે તમારા સપનામાં એવી બધી વસ્તુ તમને કોઈ દેખાતી હોય કે બધું થતું હોય એ વસ્તુમાં. ના મેડ તે બી આવું આજુબાજુની પર્સનલ લાઈફ બી ખરાબ ચાલતી હોય કોકની, તો હા, બી દેખાય એવું. એ બી એક નેગેટિવ એનર્જી જ છે, બટ આઉટસાઇડર નેગેટિવ એનર્જી. એ આપણી તો પર્સનલ નેગેટિવ થઈ કે આપણે આખા દિવસમાં જે આમ ફેસ કર્યું હોય બધી વસ્તુ, તો એ બધી સપનામાં આવે એ વાત તો છે જ. બટ તમે કદી કોઈ દી જોયું બી ના હોય કે તમે આખા દિવસ મસ્ત ગયો હોય ને રાતે તમે સૂતા હોય ને એટલે તમને એને ફીલ થાય, તમારું આખું ખબર નહીં બેડ મેમરીઝ છે ને બધી અચાનક સામે આવવા માંડે, કેમ કે તમે આખો દિવસ તો મસ્ત શાંતિથી ગયો છે, બટ એ બધી વસ્તુ કેમ યાદ આવે છે? મીન્સ કે કંઈક એનર્જી હોય છે. કોઈ બી તમે પોડકાસ્ટ સાંભળ્યો હોય કે ગમે કર્યું હોય, તેમાં આ જે સ્પિરિચ્યુઅલિટી વાળો કોઈ સાંભળ્યો હોય ને, તમને આ સાંભળવા મળશે કે હા, આજુબાજુમાં નેગેટિવ એનર્જી આવી જાય ને, તમને એ વસ્તુ તો સપનામાં બી આવે. એવું કઈ સપનું આવ્યું હોય? કોઈને આવ્યું હોય સપનું એવું? બહુ બધા આવ્યા છે પણ ડિસ્કસ ના કરીએ આપણે. કરી શકાય, શું કામ ના કરી શકાય? સપનાઓ ડિસ્કસ નહીં કરવા. સપના સપનાઓ તો એ ઘણા આવે સપનામાં છે. તમને કઈ એ એક્ઝામ્પલ છે એ વસ્તુ રહીને, રિયલી કોઈ ફેસ જ નથી કર્યું એ વસ્તુ રહીને, રિયલીમાં Really ફેસ મારા કરવાની. friend એ કરેલી છે. હા,
તો બસ એ વાત તું કરી શકે કે એ નેગેટિવ એનર્જી કઈ રીતે એને એટલે ફેસ એ કરી. બી કોન્ટ્રોવર્શિયલ મારા ફ્રેન્ડે જે ફેસ કર્યું એ બધા લાખો માને ના માને કઈ વાંધો નહીં. એમને શું ફેસ કરેલું કઈ સ્ટોરી કહી દો નાની એવી. હું ઓલમોસ્ટ મેં આને બી બધાને કીધેલી જ છે. અમારા પાછળની શેરીમાં રાજકોટમાં રહે છે એક મારો ફ્રેન્ડ. અમે બધાનો કોમન ફ્રેન્ડ છે. તો એ બધા જેમ કે આ બધા તમે ભૂત બંગલા અને હોન્ટેડ મેન્શન સાંભળ્યું હશે. તો એ બંગલામાં એકચ્યુઅલીમાં શું થયેલું કે એક કોક લેડીઝ હતા એમનું રેપ કરેલું બ્રુટલી 5-7 લોકોએ અને એમને જીવતે જીવતું ત્યાં બાળી નાખેલું. હા, તો તે એ જગ્યા પર બધા લોકો કે ભૂત છે. એના મતલબ નેગેટિવ એનર્જી કે આત્મા છે. કંઈક ખરાબ વસ્તુ જ્યાં છે ત્યાં લોકો અંદર જાય તો ફીલ કરે કે ના આ સારી વસ્તુ નહીં. બહુ ખરાબ વાઇબ્સ આવવા માંડે. મેં કીધું ગભરામણ થવા માંડે. એવી જગ્યા. તો મારા ફ્રેન્ડ્સ ને આખા સર્કલ ગયા હતા એ લોકો 12th સ્ટાન્ડર્ડમાં સોરી 11th સ્ટાન્ડર્ડમાં હતા ત્યારે એ લોકો. તો એ બધા ગયા હતા 10 લોકો અને ત્યાં જઈને મારો વન ઓફ ધ ફ્રેન્ડ જે માઇટ બી બધા આ બધામાં માનતો જ નહીં. એ ના નેગેટિવ એનર્જીમાં માનતો ના આત્મા ના ભૂત ને કશામાં ન માનતો. પણ એને ચેલેન્જ કર્યું ત્યાં જઈને અમુક વસ્તુઓ બોલીને કે તમે બહાર આવો આ તે XYZ ખરાબ ખરાબ વસ્તુ બોલીને જે ચેલેન્જ કર્યું જેનાથી ત્યાંનું આખું વાતાવરણ બહુ ખરાબ થઈ ગયું. નેગેટિવ એનર્જી જે હોય કે અટ્રેક્ટ થવા લાગી. તમે વાતો કરો છો એના તમે જે એનર્જી વિશે વાતો કરો એ અટ્રેક્ટ થાય. એ વસ્તુ અટ્રેક્ટ થાય તો એ વસ્તુ એને અટ્રેક્ટ થઈને આવી તો એના લીધે ઘણું એટમોસ્ફિયર ચેન્જ થઈ ગયું. બાકી બધા લોકો જતા રહ્યા ભાગી શક્યા પણ એ ન ભાગી શક્યો. એ તો એવું થવાનું જ છે. જે થવાનું તે તો થવાનું જ હતું. એને નેગેટિવ એનર્જી એટ્રેક્ટ કરી તો એને નહીં જ મૂકે. તેને એના લીધે ત્યાં બેહોશ થઈ ગયો. એના સાથે ઘણી બધી વસ્તુ થઈ હશે. સવારે જ્યારે એમના ફ્રેન્ડ્સ એમના મધર ફાધરને કીધું હતું ત્યારે જઈને એ લોકોએ મેન્શનમાં આવે અને મેન્શન સાવ અંદર 1 કિલોમીટર અંદર છે. ફોરેસ્ટ ટાઈપ એરિયામાં આગળ ત્યાં છે આગળ. તો ત્યાં આખું એરિયો મધર ફાધર આવ્યા તો એમને છોકરાઓને જોયું કે બોલી જ નહીં શકતો. ના બોલી શકે એકદમ આમ સ્ટક થઈ ગયો એક પોઝિશને. પછી એમને હોસ્પિટલ લઈ ગયા. ત્યાં 3-4 દિવસ ટ્રીટમેન્ટ કરી. તાવ ઉતાર્યો તો બી એ બોલી જ ન શકે કાંઈ બી. પછી એમને જેમ કે એમનું હતું એ મંદિર તો મંદિરે લઈ ગયેલા સાળંગપુરમાં. પછી ત્યાં એમનું ભૂત બાધા કે એવું જે બી કે એમ પ્રોસેસ કરાવી. પણ તો બી એ હજી સુધી એના એ ઇન્સિડન્ટ વિશે તો નહીં જ બોલી શકતો કે ત્યાં શું થયેલું ત્યાં એને શું જોયું શું ન જોયું એના વિશે નહીં બોલી શકતો. તો એના સાથે એક ખરાબ એક્સપિરિયન્સ થયો. તો હું એવું કહું છું નેગેટિવ એનર્જી માનતા હોય ના માનતા હોય. હવે અમુક વસ્તુમાં આપણે માનતા ભગવાનને માની બી કેટલે ન બી માને પણ આપણે કોઈ દી ક્વેશ્ચન ના કરીએ કે એક્ઝિસ્ટ કરે છે કે નહીં. એટલે મને લાગે ક્યારેય ક્વેશ્ચન નહીં કરવાનું. નેગેટિવ એનર્જી એક્ઝિસ્ટ કરતી હોય ન કરતી હોય માનો ન માનો કોઈ ડિસરિસ્પેક્ટ નહીં કરવાની ક્યારેય. તેને ડિસરિસ્પેક્ટ કરી તો એને ભોગવ્યું. તો ગમે તે વસ્તુ ના માનતો હોય તો ડિસરિસ્પેક્ટ ના કરો. આ મારો એક પર્સનલ ઓપિનિયન. યસ, કોઈ બી વસ્તુ છે કોઈની બી ડિસરિસ્પેક્ટ ના કરાય. તો આ બી વસ્તુમાં છે કે કોઈ બી તો વસ્તુ છે કોકે એક્સપિરિયન્સ કરેલી હોય ત્યારે જ ઈ વાત કરી શકતો હોય. આવી બધું ઇન્ડિયામાં કોઈ બોર્ડ બી વાત. મારેલા છે. હા, તમે યસ, જો ઘણી બિલ્ડિંગ્સમાં ઘણા એટલે લિટરલી ગવર્મેન્ટે બોર્ડ શું કામ માર્યા હોય કે યસ. સૂર્યોદય પછી ને સૂર્યાસ્ત પછી ન જાઓ. તો કે એક એનર્જીનો બી એક ટાઈમ હોય. જેમ કે તમે મૂવીઝમાં ભલે જોતા હોય રાત્રે એનર્જી હોય એવું નહીં કે સવારે ન હોય. હા, બટ એક ટાઈમ હોય જ્યારે એ બહુ સ્ટ્રોંગ હોય. હવે જેમ કે આપણે સવારના ઉઠો એને શું કહેવાય 4 વાગે બ્રહ્મ મુહૂર્ત કંઈક સમથિંગ કહે. એવું. એવું હા, લોકો મુરત કહેતા આવે હોય છે એ બહુ અલગ-અલગ. પોઝિટિવ ટાઈમ છે. યસ. હવે તમે ઘણીવાર આ બી એક છે કોન્સેપ્ટ કે ઘણીવાર તમે મેક્સિમમ ડેથ જોશો ને તો ડેથનો બી ટાઈમ 3 વાગ્યાનો હોય રાતના. 2:30 થી 3 વચ્ચેનો ટાઈમ હોય. એમાં એક સાયન્ટિફિક રીઝન બી છે અને એક આ બી એક રીઝન છે કે લોકો ત્યારે કહે કે ત્યારે નેગેટિવ એનર્જી સૌથી વધારે હોય. યસ. એટલે ઈ પીક આર કહેવાય કે લોકોની ડેથ થતી હોય. એના વિશે પાછળ એક સાયન્ટિફિક રીઝન શું છે કે રાતના 2 થી 3 વચ્ચે આપણી બોડી સૌથી વીક હોય. તું ઊંઘમાં હોય ને એટલે રાતના 2 થી 3 નો એવો ટાઈમ છે કે તારી બોડી સૌથી વીક હોય. ત્યારે મેક્સિમમ લોકોને હાર્ટ એટેક આવી શકે, પેરાલિસિસ આવી શકે, ગમે તે ટાઈપનો અટેક એ ટાઈમે આવે. એક સાયન્ટિફિક રીઝન એનો. અને એનો માટે એક રીઝન આવો બી છે કે નેગેટિવ એનર્જી અટ્રેક્ટ હોય ને આ બધું. એટલે લોકોનો ઓપિનિયન છે માનવાના. અમુક આવી રીતે માને. બરોબર છે. એટલે કે આ બસ પોઝિટિવ ને નેગેટિવ એનર્જી હોય. આપણે સ્પિરિચ્યુઆલિટી માંથી આ નેગેટિવ ઉપર આ વસ્તુ મીન્સ પીસ ફાઇન્ડ કરો તમારા જીવનમાં. તમારે જે તમારા ગોલ છે એ અચીવ કરો. તમારે કઈ રીતના શાંતિપૂર્વક તમારા જીવનને જીવવું જોઈએ. એના તમારા ધર્મ બાબતે હોય કે પછી ગમે એ બાબતે હોય તમે તમારા ધર્મનું પાલન કરો, તમારું કર્તવ્ય નિભાવો. એવું નહીં કે ધર્મ બાબતનું જ તે બટ ગમે તમારા માનવતા બી એક કર્તવ્ય છે તમારું. બધું જ કોઈને વિશે ખરાબ નહીં બોલવાનું. પણ તમે માનતા હોય ના માનતા હોય પછીની વાત છે. તમે કોઈએ બી ફીલ કરે તમને કોઈ વાત કરે છે તમારે એને કોઈ લાઈક ડિમોટિવેટ ના કરો કે ના તું તો ખોટું જ બોલે. બટ એને કીધું કે હા મારી આવું થયું છે બટ માનો તમે કે ના છે તો ખરું. ભલે તમે એક્સપિરિયન્સ કરો કે ના કરો.
તમે સ્પિરિચ્યુઅલિટી એક્સપિરિયન્સ કરો કે પછી ગમે હોય નેગેટિવ એનર્જી પોઝિટિવ એનર્જી, તો તમે એ બસ કે તમારે કોઈને કદી બી કાઉન્ટર કરો, બટ એ છે કે એને કોઈ બી હર્ટ ના થાય, કંઈ જ ના થાય. આ વસ્તુ આપણી આ ડિસ્કશન ઉપરથી આ રીતનો આપણે નિષ્કર્ષ કાઢી શકીએ કે ભાઈ ના, વસ્તુ હોય છે, તમારે કદી ક્વેશ્ચન ના કરાય. એ વસ્તુને હોય તો હમ છે, ક્વેશ્ચન કરી શકો, બટ ઇફ યુ હેવ અ સર્ટેન ટાઈપ ઓફ પ્રૂફ, હમ ત્યારે તમે એવો ક્વેશ્ચન કરી શકો એને. લાઈક સાયન્ટિસ્ટ બધા છે, શું કામ ક્વેશ્ચન કરે છે? લાઈક એક કંઈક વસ્તુ ગોતે છે, એ નેગેટિવ એનર્જી કીધું, નેગેટિવ એનર્જી ફાઇન્ડ કરવા માટે બી એમની પાસે કંઈક છે, જે ટેમ્પરેચર હમણાં તમે કીધું એમ ટેમ્પરેચર કે પછી સાઉન્ડ ફ્રીક્વન્સી ગમે ફેચ કરે છે, ત્યારે એ કહી શકે કે હા નેગેટિવ એનર્જી બી છે અહીંયા કંઈક. એટલે બસ એવી એટલા માટે કે એમની પાસે કંઈક છે અને એ કહી શકે છે, પ્રૂફ એમની પાસે છે, ત્યારે તમે કહી શકો કે ના આ વસ્તુ નથી, આ વસ્તુ છે. અને અમુક લોકો જે આ જોવે છે વિડીયો, એમના માટે લાઈક સ્પેશિયલ મેસેજ કે આપ જે નેગેટિવ એનર્જી ની વાત કરીએ, તો એવું એના માટે જે બી તમે પ્રેક્ટિસ કરતા હોય, કે પ્રેક્ટિસ ઇન ધ સેન્સ કે તમારે તો જેમ કે આ ભૂત કે આત્મા આવી ગઈ, તો ઘણા બધા તમે જોતા હશો ઇન્ડિયામાં કે ભાઈ માર્કેટમાં કે જ્યાં બી કે કંઈક એ લોકો રિમૂવ કરવા માટે કે આવી રીતના કંઈક કરે, યસ, ઘરે આવે ને આ તે. તો ઠીક છે, પણ એ બધામાં ન માનો, મારી એવી ઈચ્છા છે. યસ, કેટલાય લોકો હોય કે જે ખાલી મનીના પર્પસ થી આવે, કે તમને ભગાવી દઈશ, આ કરી દઈશ, તે કરી દઈશ. હવે એ ના કરી શકે. એ ના કરી કઈ શકે. રીતના કરી શકે? થાય જ નહીં. એ તો તમે બી કરી શકો. તમે ભગવાનની પૂજા કરો, તમારા જે બી રિલિજનમાં આવતું હોય એમને યાદ કરો એમના સામે, તો એમને બી જતું રહે. તો એક છે કે આવી રીતના કોકને બોલાવો કા પછી કોકને પૈસા આપીને આ બધું કરાવડાવો, એ સાચું નહીં. કારણ કે ઘણા લોકો આવી રીતના લૂંટી બી જતા હોય, યસ, તમારી આખી જિંદગી બગાડી શકે આ વસ્તુઓ. આ બે ક્વેશ્ચન હતા. નેગેટિવ એનર્જીની વાત કરી, આત્માની વાત કરી, સારી આત્મા, ખરાબ આત્મા વાત કરી. હવે કોઈ આત્મા બી એકના કોઈના શરીરમાં ઘૂસી જાય, પછી રાતે બહુ તાંડવ કરે, કાંઈ બી ખરાબ કરે, તો એના માટે તે કીધું હતું કે બાબા અજનક ના માનો, બરાબર હે. 100 મતલબ ફોર એક્ઝામ્પલ 100 બાબા હોય તો 70% 80% ફેક હોય છે, પણ 10-20% જેન્યુઅન બી હોય છે, કે જે એકચ્યુઅલમાં જે કે છે કરીએ તો ભૂતને ભગાડી શકે. તો સાવ આવો મેસેજ બી નહીં કે સાવ ના માનવું. હવે જે એ ડિપેન્ડ કરે કે કોઈ માણસો તો કોનું માને છે એ બધી વસ્તુ. અહીંયા આપણે ગુજરાત ભુવાઓ કે એ બધા હોય છે તો આ હેલ્પ કરે છે. હા, કોઈના એ જ એક ના મેં કીધું કે ન માનતા, ન માનો, એ એક જનરલ એક ક્વેશ્ચન, એક સ્ટેટમેન્ટ છે. ન માનો ઇન ધ સેન્સ, તમે જેમ કે ભુવાની વાત કરી, એ માઇટ બી પૈસા ના લે, ખામે હા, ખુશી યસ. ખુશીથી આપે લોકો, હા, એ પણ છે. કોઈ એનો પર્પસ એવો ન હોય કે હું આ માણસને લૂંટીને આ કામ કરાવી દઉં. હા, બરાબર. હું એમાં ના પાડું છું કે કોક બી માણસ તમને પૈસાને ડિમાન્ડ કરે કે હું પૈસા આપીને આ તમને ભગાડી દઈશ, આ સરખું કરી દઈશ. કેટલા એવા બી હોય કે હું તમને એક સારી વાત કહીશ કે ભાઈ પૈસા આપો તમે મને, હું તમારી લાઈફ ચેન્જ કરી દઈશ, તમારી લાઈફમાં બધું જ સારું થશે ને એ બધું તમને કહીશ. એવું કાંઈ ન હોય. હવે એમને તમારા લાઈફ વિશે ન ખબર હોય, તમારી જિંદગીમાં શું ચાલે છે એ તો તમને જ ખબર હોય ને. તો એક માણસ, કોઈક એક્સટર્નલ માણસ તમને કઈ રીતના ગાઈડ કરી શકે લાઈફમાં શું ચાલે? સેમ આ બી, કે હું એવું બધા કેસમાં નહીં કહેતો કે બધા જ ખરાબ હોય, પણ જે પૈસા માંગતા હોય, લૂંટપાટ કરીને આવું કંઈક કરવા માંગતા હોય, એના પર ન માનો. કારણ કે એ લોકો હવે આ બધું તો કટ કરવું જ કરની, ધર્મ જે છે ને, રિલીજન એક વેપનની જેમ યુઝ કરે એ લોકો. હા, રિલીજન એ લોકો એઝ અ વેપન ની જેમ યુઝ કરે, અને પછી તમને કહે કે હું આ કરી દઈશ તમને. એ વેપન નેગેટિવ એનર્જી બી તરફ જાય ને સ્પિરિચ્યુઅલિટી બી. જો નેગેટિવ એનર્જીમાં કઈ રીતના વેપન ની જેમ યુઝ કરે કે હવે ભગવાન તમારું બધું હરખું કરી દેશે, આ તે ઓલું બધું કરે, બાબા ફૂકે મંત્ર આ તે, એ બધું કરીને ભગાડી દે. તો એને શું કર્યું? રિલીજન ને એક વેપન ની જેમ યુઝ કર્યો કે આ ભાગી ગયા આમાં. હવે એવું ના હોય. સેમ સ્પિરિચ્યુઅલમાં બી એવું નહીં કે ભાઈ રિલીજન ને એક વેપન ની જેમ યુઝ કરે અને તમને કે તું આ કર, તું આ વસ્તુઓ કરીશ ને તો તારી જિંદગી સારી થઈ જાય. તું જરૂરી ન હોય તું રોજ પીપળે પાણી ચડાવવા જા, તું રોજ મંદિર જા તો તારી જિંદગી, રોજ 101 ની માળા કર તો તારી જિંદગી સારી થઈ જાય. ના હોય આવું. તે જિંદગી રોજ એવી રીતના થોડી સારી થતી છે. એવું તો લોકો 100 લોકો કરતા હશે રોજ, બધાની જિંદગી થોડી સારી છે. તો આ બધામાં, આ બધી પ્રેક્ટિસીસમાં ન પડો. ભગવાનને માનો, તમારા ખુદની અંદરથી માનો કે ભગવાન છે. તમને એવું નહીં કે તમે કોઈક બાબા તરફ જાઓ કે અહીંયાથી જાઓ ત્યાંથી તમને ડિવોશન મળે. એટલે એ બધી જે પ્રેક્ટિસીસ કરવી એ બધું જ છે કે તમે તમારા ભગવાન પ્રત્યેનો તમે પ્રેમ જે છે, તમે એ ભગવાને અમુક એવી રીત આપેલી છે એમને પામવાની. આ વસ્તુ જે માળા કરવી, ભગવાનનું નામ જપવું, બરાબર છે, કે પછી કોઈ બી પાઠ કરવો ભગવાનનો, તો એ ભગવાનને પ્રાપ્ત કરવા માટેની એક વે છે, એમની પ્રેક્ટિસીસ છે એ વસ્તુ રહીને.
એટલે એ કરે, જે માણસ શ્રદ્ધાથી કરે ને, જે દિલથી એ માણસ કરે, એ વસ્તુ છે કે માણસો કરે ને તો એ પામી શકે છે એને. અને બધા અત્યારે જે કરે છે ને, બધા એટલે જ કરે છે જે સાચા દિલથી કરે છે. લાઈક કોઈ આપણે પેલા જ વાત થઈ એમ આખા ડિસ્કશનમાં કે લાઈક કોઈ દેખાવ માટે બી કરે છે આ વસ્તુ રહીને. એટલે એવું ના હોય. અમુક જે માણસો આપણે ડિસ્કશન આપણે માનીએ ને, આપણે બધા સારા જ માણસો છીએ, આપણે સાચા દિલથી માનીએ છીએ ગુડને. આપણે એવું માનીએ કે જે બી આ બધા જે કરે છે ને, જે બી આપણે જોઈએ છે, જે બી પાઠ કરે છે કે માળા કરે છે કે બધા કથા કરે છે, બટ હા એ સાચું ભગવાનને પ્રાપ્ત કરવા માટે ભગવાને જે મેસેજ લખેલો છે, એમને જે કીધેલું છે, એ બધું એમના જે આપણે શિષ્ય જ ગણાવી ભગવાનના, તો એમને એક સાચી રાહ ઉપર લાવવા માટે આપણે પાથ કે ગમે આપણને પ્રોવાઈડ કરે છે, એમની વાત આપણને સમજાવે છે. એ ટાઈપે આપણે લઈ શકીએ, કેમ કે આપણે જે પ્યોર હાર્ટેડ માણસો છીએ અત્યારે, આપણે એ ટાઈપે લઈએ કે એવું નહીં કે નેગેટિવ, હા કે બધા જ ખોટા નહીં. આપણે એવું માનીએ કે ના બધા સાચા જ છે. મારા હિસાબે તો ખુદથી કરે એ ડિવોશન થાય, કરાવડાવું ડિવોશન ના. એ છે લોકો બટ કરાવડાવવા વાળા છે અત્યારે. કરાવડાવું ડિવોશન નહીં, ખુદથી કરવું એ ડિવોશન કહી શકે. હવે લોકો કરાવડાવે તો કઈ કામનું નહીં ને. તારા પાસેથી હું વસ્તુ કરાવડાવું તો એ તને કરાવરાવે છે ને તું એ સાચા દિલથી કરે છે, તો એ સાચી વેમાં ગયું જ છે. બટ ઇફ એ ના કરાવે તો તું કરવાનો જ નતો. વસ્તુ બરોબર છે ને, કે ઇફ ના કરાવે તો તું નહીં કરે. જો તું નતો જ કરવાનો તો એવું નહીં કે લોકો કરાવડાવે તો જ હું કરવાનો હતો. અલગ અલગ, હા, તો એ જ વાત છે ને કે તું અમુક કદાચ લોકો એમ કે કરાવડાવે તો જ કરાવરાવે કરે. જ છે, એ પણ અમુક લોકો એ કરાવરાવે ને તો બી એ જે કીધું એમ કે સાચા દિલથી ના કરે, તો ખાલી કરાવરાવે છે ને ઈ કરે છે. એક અમુક હા મેઇન આગળનો જે મેઇન પોઈન્ટ હતો એક જ હતો, કોકને તમે ભગવાનને માનો છો, હમ. પણ તમે કોક પર્સનને ભગવાન બનાવી દો ને એ ખોટું. આ લોકો શું કરે, પર્સનને ભગવાન બનાવે. કેટલાય લોકો જે હશે અત્યારે ઇન્ડિયામાં, એ લોકો પર્સનને ભગવાન બનાવી દે, એ ખોટી વાત છે. હા માઇથોલોજી મિથ બધું બધું છે. બધું એમાં આપણે નહીં એ જઈએ એ તે માનવું ના માનવું, આપણે અંતે આપણી જે ડિસ્કશન છે ને, એક ટોપિક ઉપર આવીને પાછી ઉભી રહે કે માનો છો કે નથી માનતા. તમે માનો તો છે, ના માનો તો કાંઈ જ નથી. તમે ગમે હોય વસ્તુમાં કે આપણે સ્પિરિચ્યુઅલિટી ઉપરથી જે આખા જે નેગેટિવ એનર્જી ઉપર તમે માનો તો છે, ના માનો તો કાંઈ જ નથી. શાંતિથી બે ખૂણામાં બેસી રહેવા માણસ બે સ્પિરિચ્યુઅલ છે છે જ. યસ, અમુક લોકો માને, અમુક લોકો ના પાડશે કે નથી એમ. એટલે માનો તો છે ને. હા, આ પર્સપેક્ટિવ ની વાત છે. તમે કઈ રીતના કઈ વસ્તુને જોવો છો. ગ્લાસ અડધો ભરેલો છે ને અડધો ખાલી હોય તો અમુક માણસો એમ કહે છે અડધો ખાલી છે ને અડધો ભરેલો છે. બરોબર, તો આ એ જ રીતની વાત છે કે તમે કઈ રીતના કોઈ થિંગને તમે જોવો છો, કોઈ બી વસ્તુને તમે કઈ રીતના જોવો છો. બહુ સારું ડિસ્કશન હતું લિટરલી. યસ, બહુ 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 સારું સાચે હતું, બહુ મજા બી લોંગ. આવી, સારું બી હતું. વિડિયો કમ્યુનિકેશન ઉપર હશે. હા, મીન્સ નેક્સ્ટ ટોપિક આપણે અત્યારે વિચારી કે નેક્સ્ટ ટોપિક કેના ઉપર હોવો જોઈએ, કે આપણો નેક્સ્ટ જે વિડીયો આવતા સેટરડે ઉપર બનશે તો એ કયો હોવો જોઈએ. હાઉ ટુ રિપ્રેઝન્ટ કમ્યુનિકેશન નું ઇમ્પોર્ટન્સ શું દુનિયામાં, મારે તો એ છે. કમ્યુનિકેશન. કમ્યુનિકેશન પર રાખવું છે. કોમ્યુનિકેશન. હર્ષિલ, એમાં ઘણું બધું બોલે છે. નીલને ફોન કર. કમ્યુનિકેશન. ગૌરવને ફોન કર. ગાઈઝ મળીએ આવતા શનિવારે નવા વિડીયોમાં.